મારા દિયરના લગ્ન થઈ રહ્યા હતા અને મારા સાસુ સસરાએ અમને અમારો રૂમ તેમના માટે ખાલી કરવા મજબૂર કર્યા. અમે શાંતિથી ઘર છોડીને જતા રહ્યા. એક અઠવાડિયા પછી જ્યારે તેમને ખબર પડી કે અમે 5.5 કરોડનું નવું ઘર ખરીદી લીધું છે, ત્યારે બધાના ચહેરાનો રંગ ઉડી ગયો. મારું નામ અદિતિ છે. મારી ઉંમર 36 વર્ષ છે અને મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા છે. હું હંમેશા વિચારતી હતી કે જો હું સમજદારીથી રહીશ, થોડી ધીરજ રાખીશ અને ઘર સાચવીને ચાલીશ તો સાસરિયા મારા દિલની ભલાઈને જરૂર સમજશે. મારા સાસુ સસરા અમને તે રૂમ છોડવા મજબૂર કરશે જે અમે અમારા પૈસાથી સજાવ્યો હતો, અને પછી અમને તે ઘરમાંથી એવી રીતે બહાર કાઢી મૂકશે જાણે અમે કોઈ બોજ હોઈએ. આ વાર્તા તે શાંતિથી શરૂ થઈ જ્યારે મારા પતિના નાના ભાઈ આકાશે અચાનક તેની પ્રેમિકાને ઘરે લાવીને બધા સાથે મુલાકાત કરાવી અને જાહેરાત કરી કે 1 મહિનાથી પણ ઓછા સમયમાં તે લગ્ન કરવાનો છે. જે ઘર સામાન્ય રીતે શાંત અને ઠંડુ રહેતું હતું તે અચાનક કોઈ તહેવારની જેમ ખીલી ઉઠ્યું. મારા સાસુ લીલાજીની હસી અટકતી જ નહોતી. તે ક્યારેક રસોડા તરફ દોડતા તો ક્યારેક લિવિંગ રૂમમાં આવતા અને વારંવાર કહેતા કે આખરે મારા આકાશે ઘર વસાવવાનો નિર્ણય કરી જ લીધો. આ વખતે હું બધું એટલી ધામધૂમથી કરીશ કે કોઈ આંગળી ન ઉઠાવી શકે. આકાશ ઘરનો સૌથી નાનો અને લાડકો દીકરો છે. તે લગભગ 30 વર્ષનો હતો, પણ તેનો કોઈ કામ ધંધો સ્થિર નહોતો. ક્યારેક થોડા દિવસ નોકરી કરતો તો ક્યારેક એમ કહીને છોડી દેતો કે વાતાવરણ પસંદ ન આવ્યું. પૈસા તેની પાસે ક્યારેય હોતા નહોતા, પણ કપડાં, ફોન અને બાઇક હંમેશા સૌથી સારા જોઈએ હતા. જ્યારે પણ પૈસા ઓછા પડતા તે ઘરે આવીને તેની મા પાસે 2-4 વાતો કરતો અને છેવટે પૈસા અમે પતિ પત્નીને જ આપવા પડતા. હું અને મારા પતિ સમીર લગ્ન પછીથી સાસુ સસરા સાથે તે 3 માળના ઘરમાં રહી રહ્યા હતા. એવું નહોતું કે અમે અલગ નહોતા થવા માંગતા, બલકે લગ્નના 3જા વર્ષથી જ અમે ઘણીવાર અમારી ઓફિસની પાસે એક ફ્લેટ ભાડે લેવાની વાત કરી હતી, જેથી આવવા જવાનું સરળ થઈ જાય. પણ દર વખતે મારા સાસુ ના પાડી દેતા. તે કહેતા કે જો તમે લોકો જતા રહેશો તો આ ઘરમાં રોનક જ શું બચશે. જ્યારે આખું પરિવાર સાથે રહે છે ત્યારે જ પ્રેમ બની રહે છે, એકબીજાનો સહારો હોય છે. તે સમયે હું તેમની વાતો સાંભળીને પીગળી જતી હતી. મને લાગતું હતું કે તે ખરેખર તેમના બાળકોને ખૂબ પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે પરિવાર સાથે રહે. પણ સમયની સાથે મને સમજાયું કે આ સાથે રહેવા અને પ્રેમની પાછળનો અસલી મતલબ એ હતો કે ઘરના મોટા ભાગના ખર્ચનો બોજ અમે પતિ પત્ની જ ઉઠાવીએ. વીજળીનું બિલ, પાણીનું બિલ, ઇન્ટરનેટ, ખાવા પીવાનો ખર્ચ, મા બાપની દવાઓ, અહીં સુધી કે ટપકતી છતનું સમારકામ અને ખરાબ પાણીની મોટર બદલવાથી લઈને લિવિંગ રૂમ માટે નવો સોફા સેટ ખરીદવા સુધી લગભગ દરેક વસ્તુની ચૂકવણી અમે જ કરતા હતા. હું ઉપકાર નથી ગણાવતી, પણ આ પૈસા ઝાડ પર નહોતા ઉગતા. અમારો રૂમ બીજે માળે હતો અને ઘરમાં સૌથી મોટો હતો. જ્યારે અમારા નવા લગ્ન થયા હતા ત્યારે તે બસ એક જૂનો રૂમ હતો જેની દિવાલોમાંથી પોપડા ઉતરી રહ્યા હતા, છતમાંથી પાણી ટપકતું હતું અને બારીઓ જામ થઈ ગઈ હતી. આ હું અને સમીર જ હતા જેણે પોતાના પૈસા લગાવીને તેને ઠીક કરાવ્યો હતો. અમે વોટરપ્રૂફિંગ કરાવ્યું, નવી ટાઇલ્સ નખાવી, દિવાલમાં કબાટ બનાવડાવ્યું, એર કન્ડિશનર નખાવ્યું, નવા પડદા અને એક સારું બિસ્તર ખરીદ્યું. આ દેખાડો નહોતો, પણ દિવસભરની થાક પછી અમને પણ એક સાફ સુથરો અને શાંત ખૂણો જોઈતો હતો જ્યાં અમે શાંતિથી શ્વાસ લઈ શકીએ. પણ જે દિવસથી આકાશના લગ્નના સમાચાર આવ્યા, મેં અનુભવ્યું કે મારા સાસુની નજરો તે રૂમ પર બદલાઈ ગઈ છે. તે વારંવાર ઉપર નીચે આવતા, દરવાજાની બહાર ઊભા રહીને અંદર ડોકિયું કરતા અને પછી ઊંડો શ્વાસ લેતા. એક દિવસ તો તેમણે ઈશારામાં કહ્યું પણ ખરું કે આ રૂમ જો નવા પરણેલા દંપતીનો હોય તો કેટલું સારું લાગશે. મોટો છે, હવાદાર છે, મહેમાનો પણ પર સારો પ્રભાવ પડશે. મેં સાંભળ્યું પણ પોતાને તસલ્લી આપી કે તે બસ એમ જ કહેતા હશે. જો કે મારા દિલમાં એક વિચિત્ર બેચેની શરૂ થઈ ગઈ હતી. 3 દિવસ પછી રાત્રિના ભોજનના ટેબલ પર બધું સાફ થઈ ગયું. મેં જેવું સૂપનું વાટકી ટેબલ પર મૂકી, મારી સાસુએ ગળું સાફ કર્યું. મારા સસરા શ્રી વર્મા તેમની સાંજની દવા લઈ રહ્યા હતા. આકાશ ટેબલની નીચે પગ ફેલાવીને તેમની થનારી પત્ની રિયાને મેસેજ કરવામાં વ્યસ્ત હતો. લીલાજીએ પહેલા સમીર તરફ જોયું, પછી મારી તરફ અને ધીમા અવાજમાં બોલ્યા, મેં વિચારી લીધું છે. આકાશના લગ્ન પછી તેને એક સારો રૂમ તો આપવો જ પડશે. છોકરીવાળા આવીને જોશે તો શું તેને ગલીના છેલ્લા નાના રૂમમાં રાખશે? હું ચોંકી ગઈ. સમીરે તેની ચમચી નીચે મૂકી અને સીધું પૂછ્યું, તમારો મતલબ શું છે માં? લીલાજી મુસ્કુરાયા, પણ તેમની મુસ્કાનમાં કોઈ સ્વાભાવિકતા નહોતી. હું બસ એટલું જ કહી રહી છું કે તમારે બંનેએ કંઈક વિચારવું પડશે. તમારો રૂમ ઘરમાં સૌથી મોટો છે. કેમ ન તમે લોકો થોડા સમય માટે નીચે ગ્રાઉન્ડ ફ્લોરવાળા સ્ટોર રૂમમાં શિફ્ટ થઈ જાવ? થોડી સફાઈ કરી લઈશું તો રહેવાલાયક થઈ જશે. આ સાંભળીને મારું ગળું સુકાઈ ગયું. ગ્રાઉન્ડ ફ્લોરનો સ્ટોર રૂમ ભેજવાળો અને અંધારો હતો. તેમાં કોઈ બારી નહોતી અને વરસાદની મોસમમાં દિવાલોમાં પાણી ભરાઈ જતું હતું. અત્યાર સુધી આખું ઘર તેને જૂના ડબ્બા, તૂટેલા ફૂટેલા સામાન અને ચોખાની ગુણીઓ રાખવા માટે વાપરતું હતું. અને મારા સાસુ એટલી સરળતાથી કહી રહ્યા હતા જાણે તે મને મેચપોસ્ટ બદલવા માટે કહી રહ્યા હોય. સમીરે તેની મા તરફ જોયું. તેનો અવાજ ગંભીર થઈ ગયો હતો. તમે ઈચ્છો છો કે અમે અમારો રૂમ આકાશ માટે છોડી દઈએ? લીલાજીનો ચહેરો તરત તણાઈ ગયો. મેં તને ઘરમાંથી નીકળવા માટે તો નથી કહ્યું જે તું આટલી કડવી વાત કહી રહ્યો છે. જ્યારે ઘરમાં જગ્યા ઓછી હોય ત્યારે વડીલોએ જ સમજદારી બતાવવી પડે છે. તારા લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે.
તમે ક્યાંય પણ રહી શકો છો, પણ આકાશના નવા નવા લગ્ન થશે. અમારે છોકરીવાળાની સામે તેની ઇજ્જત તો રાખવી જ પડશે. ત્યારે જ આકાશે ફોન પરથી નજર હટાવી અને હસતા હસતા બોલ્યો, ભાઈ ભાભી પ્લીઝ મારા માટે આટલું તો કરી શકો છો. જિંદગીમાં એક જ વાર તો લગ્ન કરી રહ્યો છું. શું હું મારી પત્નીને લાવીને એક નાના રૂમમાં રાખું? મેં તેની તરફ જોયું, પછી મારા સાસુ તરફ, અને અચાનક મને મારી કરોડરજ્જુમાં એક ઠંડક અનુભવાઈ. આટલા વર્ષોથી અમે આ ઘરનો ખર્ચ ઉઠાવી રહ્યા હતા. દરેક બિલ, દરેક જરૂરિયાત અને આકાશની દરેક ભૂલનું ભોગવી રહ્યા હતા. પણ જ્યારે અમને ખરેખર એક જગ્યાની જરૂર પડી તો અમને એક ભેજવાળા સ્ટોરરૂમમાં ધકેલવામાં આવી રહ્યા હતા, જેથી કોઈ બીજું અમારી જગ્યા લઈ શકે. મેં કંઈ ન કહ્યું, પણ સમીરે સાફ શબ્દોમાં પૂછ્યું, અને જો અમે સ્ટોરરૂમમાં ન ગયા તો? લીલાજી થોડી સેકન્ડ ચૂપ રહ્યા, પછી મોઢું ફેરવીને બેદરકારીથી બોલ્યા, જો તમારે ત્યાં નથી રહેવું તો બહાર ભાડે ઘર લઈ લો. એમ પણ તમે બંને કમાવો છો, તમને કઈ વસ્તુની કમી છે? તે જ પળે મને બધું સમજાઈ ગયું. તેમણે સીધી રીતે અમને જવા માટે નથી કહ્યું હતું, પણ તેમના દરેક શબ્દે અમારા માટે દરવાજો ખોલી દીધો હતો. કદાચ આ ઘરમાં અમે ક્યારેય પરિવારનો હિસ્સો હતા જ નહીં. હું જૂની વાતો યાદ અપાવી રહી છું, તે જેથી તમે બધા સમજી શકો કે જ્યારે મેં આ ઘરમાં વહુ બનીને પહેલું ડગલું મૂક્યું હતું તો હાલત આટલી તણાવપૂર્ણ નહોતી. તે સમયે મારા સાસુ ખૂબ મીઠા હતા. તેમણે સંબંધીઓની સામે મારો હાથ પકડીને કહ્યું હતું, આજથી અદિતિ મારી દીકરી છે. આ ઘરમાં વહુ આવવાથી બરકત આવે છે. હું આ સાંભળીને ખરેખર ભાવુક થઈ ગઈ હતી. એક છોકરી જે પોતાનું ઘર છોડીને આવી હોય તે બીજું શું ઈચ્છે સિવાય કે એ સાસરિયા તેને પ્રેમ આપે અને પોતાનું સમજે. લગ્ન પછી મેં અને સમીરે અલગ રહેવાની વાત કરી હતી. એવું નહોતું કે અમે મા બાપથી દૂર થવા માંગતા હતા, બલ્કિ અમે બંનેની નોકરીનો સમય વિચિત્ર હતો અને અલગ રહેવાથી અમે વધારે સ્વતંત્ર અનુભવતા. જેવી મેં આ વાત છેડી, લીલાજીએ તરત જ ના પાડી દીધી. તેમણે ખાવાની પ્લેટ નીચે મૂકતા પ્રેમથી ઠપકો આપતા અંદાજમાં કહ્યું, અત્યારે તો લગ્ન થયા છે અને અત્યારે જ અલગ રહેવાની વાત. લોકો જોશે તો કહેશે કે સાસુઓમાં બનતું નથી. થોડા વર્ષો અમારી સાથે રહો, થોડા પૈસા બચી જશે, પછી મોટું ઘર ખરીદી લેજો. તે સમયે મેં અને સમીરે માની લીધું કે તે આપણા ભલા માટે કહી રહી છે. સમીરે મને કહ્યું પણ ખરું કે મારી માં થોડી કડક છે, પણ દિલથી આપણને ખૂબ પ્રેમ કરે છે. આપણે થોડા વર્ષો અહીં જ રહી લઈએ, પૈસા પણ બચશે અને મા બાપને પણ એકલા અનુભવ નહીં થાય. હું માની ગઈ. મેં વિચાર્યું, લગ્ન ફક્ત પતિ પત્નીનો સંબંધ નથી, પણ બંને પરિવારોની જવાબદારી પણ છે. પણ સત્ય તો એ છે કે કેટલીક વસ્તુઓ શરૂઆતમાં ફક્ત પ્રેમ લાગે છે અને સમયની સાથે ખબર પડે છે કે પ્રેમની પાછળ હિસાબ કિતાબ પણ છુપાયેલો હોય છે. લગ્નના થોડા મહિનાઓ પછી ઘરના બધા ખર્ચ ધીરે ધીરે અમારા પર આવવા લાગ્યા. શરૂઆત નાની નાની વસ્તુઓથી થઈ. ક્યારેક સાસુ કહેતા ગેસ ખતમ થઈ ગયો તો હું પૈસા આપી દેતી. ક્યારેક સસરા કહેતા કે બલ્બ ખરાબ થઈ ગયો તો સમીર નવો લઈ આવતા. પછી ઇન્ટરનેટ, વીજળી, પાણી, રાશન, મા બાપની દવાઓ, દર મહિને ખર્ચની યાદી લાંબી થતી ગઈ. હું પોતાને સમજાવતી કે હું આ ઘરની વહુ છું, સાથે રહીએ છીએ તો જવાબદારી વહેંચવી તો બને જ છે. પણ પછી મારા સાસુએ એક વિચિત્ર આદત બનાવી લીધી. બજાર તે પોતે જ જતા હતા, પણ મહિનાના અંતે મારી સામે એક નાની ડાયરી મૂકી દેતા, જેમાં શાકભાજી, ફળ, રાશન, ડિટર્જન્ટથી લઈને પાપાના બ્લડ પ્રેશર અને માના સાંધાના દુખાવાની દવાઓ સુધીનો હિસાબ લખાયેલો હતો. તે ડાયરી મારી તરફ ખસેડીને ધીરેથી મુસ્કરાયા, બેટા હવે હું ઘડી થઈ ગઈ છું. પેન્શનમાં ગુજારો નથી થતો. તમે લોકો કમાવો છો તો મા બાપની મદદ કરો. ઘરમાં કમાનારા બેટાઓ હોય અને મા બાપ પોતાની પેન્શનમાંથી ખર્ચ કરે એ સારું નથી લાગતું. મને પૈસા આપવામાં કોઈ તકલીફ નહોતી. સાચું કહું તો બિલકુલ નહીં. મને બસ આ વાતનું ખરાબ લાગતું હતું કે તેમણે ક્યારેય નથી પૂછ્યું કે તે મહિનામાં અમારી પાસે કોઈ મોટી જવાબદારી તો નથી, કે અમને કોઈ મુશ્કેલ તો નથી. હું પૈસા આપતી અને એવી રીતે લેતા જાણે એ એમનો હક હોય. ધીરે ધીરે મદદ શબ્દ જવાબદારીમાં બદલાઈ ગયો. તેમને કંઈ જોઈતું હોય તો તે મને બોલાવતા. ઘરમાં કંઈ ખરાબ થતું તો સમીરને અવાજ આપતા અને તેમના લાડકા નાના દીકરા આકાશ તે ઘરમાં એક મહેમાનની જેમ રહેતો. આકાશ ઘર આવે તો તેને ગરમ ખાવાનું મળે, કપડાં ગમે ત્યાં ફેંક્યા હોય કોઈ ઉઠાવીને ધોઈ દેતું. તેની બાઇક ખરાબ થતી તો મા સમીરને બોલાવતા. તેનો ફોન તૂટે તો મા મારી પાસે ફરિયાદ કરતા. એકવાર આકાશ મિત્રો સાથે દારૂ પીને કોઈની કારનો કાચ તોડી આવ્યો. 2.5 લાખનું હરજાનું ભરવાનું હતું. તેની તેના પિતાને કહેવાની હિંમત ન થઈ તો તે રૂમમાં બંધ થઈ ગયો. મારા સાસુ લિવિંગ રૂમમાં બેસીને રડતા હતા અને સમીરને કહી રહ્યા હતા, તે અત્યારે બાળક છે, નાદાનીમાં ભૂલ થઈ ગઈ. તું મોટો ભાઈ છે, જો તું તેની મદદ નહીં કરે તો કોણ કરશે? સમીર તે વખતે ખૂબ દ્વિધામાં હતો. તેણે કહ્યું, માં હું દર વખતે આકાશ માટે પૈસા નથી આપી શકતો. તેને પોતાની જવાબદારીઓ જાતે સંભાળવી પડશે. આ સાંભળતા જ લીલાજીનો અંદાજ બદલાઈ ગયો. તેમણે આંસુ લૂછ્યા અને સમીરને એવી રીતે જોયો જાણે તે કોઈ અજાણ્યો હોય. સગા ભાઈઓમાં જો એક એક પૈસાનો હિસાબ હશે તો કાલે એકબીજાની શકલ કેવી રીતે જોશો? મેં 2 દીકરાઓને જન્મ આપ્યો છે. શું એક બહેતર હાલતમાં હોય તો બીજાને મળતો જોશે? છેવટે સમીરે પૈસા આપી દીધા.
હું તેને દોષ નથી આપતી, કારણ કે હું સમજતી હતી કે તે ફરજ અને સંબંધોની વચ્ચે ફસાયેલો હતો. તે દિવસ પછી મેં ચૂપચાપ દરેક ખર્ચનો હિસાબ રાખવાનું શરૂ કરી દીધું. ઉપકાર ગણાવવા માટે નહીં, પણ એટલા માટે કારણ કે હું એકાઉન્ટન્ટ હતી અને જાણતી હતી કે પરિવારમાં પૈસાનો હિસાબ જો સાફ ન હોય તો સંબંધોમાં તિરાડ પાડી દે છે. બેડરૂમનું સમારકામ, બીજા માળની વોટરપ્રૂફિંગ, પાણીની મોટર, વીજળીનું નવું વાયરિંગ, પૂજા ઘરનું સમારકામ, શ્રાદ્ધ અને તહેવારનો ખર્ચ, મેં દરેક બિલ સાચવીને રાખ્યું. ફક્ત અમારા રૂમમાં સમારકામ અને સામાન પર જ અમે 25 લાખથી વધારે ખર્ચ કરી દીધા હતા. આ બધાની વચ્ચે અમે પતિ પત્ની ચૂપચાપ અમારી અલગ યોજના માટે પૈસા બચાવી રહ્યા હતા. અમારો ઈરાદો હતો કે જ્યારે પર્યાપ્ત પૈસા જમા થઈ જશે તો અમે લગભગ 7 કરોડનું એક ઘર ખરીદીશું. તે ઘર ફક્ત અમારા આરામ માટે નહીં હોય, પણ અમે વિચારતા હતા કે જો મા બાપ ઈચ્છે તો તેમને પણ તેમની સાથે રહેવા માટે બોલાવીશું. મેં એકવાર સમીરને કહ્યું પણ હતું કે જ્યારે આપણે આપણું નવું ઘર લઈ લઈશું તો આ જૂનું ઘર આકાશ માટે છોડી દઈશું. તેના પણ લગ્ન થઈ જશે. તેણે પણ એક સ્થિર જગ્યા જોઈતી હશે. સમીરે આ સાંભળીને મારો હાથ પકડ્યો અને કહ્યું, તું આવું વિચારે છે? આ વાતથી મને તારા પર હજુ પણ વધારે પ્રેમ આવે છે. મેં ખરેખર બધા માટે એક સારું ભવિષ્ય વિચાર્યું હતું. મને જૂના ઘરનો લાલચ નહોતો. ના જ આકાશ સાથે કોઈ સ્પર્ધા હતી. હું બસ ઈચ્છતી હતી કે કાલે બધાની પાસે પોતપોતાની જગ્યા હોય અને કોઈ ટકરાવ ન હોય. પણ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું. જે લોકો વિશે મેં આટલું વિચાર્યું, છેવટે તેમને જ મારા ધીરજને સૌથી પહેલા કચડી. અને તે જ ઘર જેને હું સંબંધોની પાયા સમજતી હતી, તેણે અમને ખૂબ પહેલા જ ફક્ત બે એવા લોકો માની લીધા હતા જે દર મહિને સમય પર બિલ ચૂકવે છે. જે દિવસે સાસુએ રૂમ છોડવાની વાત કરી, ત્યારથી મેં ઘરના દરેક સભ્યના વર્તાવ પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. રિયા પહેલા પણ ક્યારેક ક્યારેક ઘરે આવી જતી હતી. તે એવી છોકરી હતી જે પ્રથમ નજરે ખૂબ સલીકેદાર લાગતી હતી. દરેક વાત પર જી આંટીજી, ભૈયા, ભાભી કહેતી હતી, પણ તેની આંખોમાં છુપાયેલી પારખવાની નજર સાફ દેખાતી હતી. તે જ્યારે પણ ઘરમાં આવતી, સોફાથી લઈને સીડીઓ અને દિવાલો સુધીને એવી રીતે જોતી જાણે પોતાના થનારા સાસરિયાની કિંમત લગાવી રહી હોય. રિયા ખૂબ સલીકાથી તૈયાર થતી. તેના કપડાં હંમેશા ઇસ્ત્રી કરેલા હતા. ખભા પર નાની બેગ અને પરફ્યુમની મહેક આખા રૂમમાં ફેલાઈ જતી. મારા સાસુનું તો કહેવું જ શું! જ્યારે પણ રિયા આવતી, લીલાજીની ખુશીનો ઠેકાણો ન રહેતો. તે ચા બનાવતા, ફળ કાપતા અને સારી સારી મીઠાઈઓ કાઢતા. આ તે થાકેલી સ્ત્રીથી બિલકુલ અલગ હતી, જે મારી પાસે રસોડામાં થોડી મદદ માંગતા પણ થાકી જતી હતી. તે રિયા સાથે એટલી મીઠી વાતો કરતી કે મને પણ નવાઈ લાગતી. બેટા, તેને પોતાનું જ ઘર સમજજે. જ્યારે વહુ બનીને આવી જઈશ તો હજુ પણ વધારે આત્મીયતા લાગશે. મેં શરૂઆતમાં રિયાને નાપસંદ નહોતી કરી. છેવટે તે અત્યાર સુધી આ ઘરનો હિસ્સો નહોતી બની અને મારો તેની સાથે કોઈ સીધો ટકરાવ નહોતો થયો. પણ એક ઘટનાએ મને બેચેન કરી દીધી. જ્યારે પણ રિયા બીજા માળે આવતી, તે અમારા રૂમના દરવાજાની સામે ખૂબ વાર સુધી ઊભી રહેતી. પહેલાં તો મને લાગ્યું કે કદાચ તેને અમારો રૂમ બાકી રૂમો કરતાં વધારે રોશનીવાળો અને સુંદર લાગે છે, એટલે તે આવી છે. પણ પછી એક સાંજે જ્યારે હું ઓફિસથી આવી તો મેં કપડાં બદલતા પહેલા જ જોયું કે રિયા, આકાશ અને મારા સાસુ મારા રૂમની અંદર ઊભા છે. રૂમનો દરવાજો પૂરો ખુલ્લો હતો. રિયા રૂમની વચ્ચે ઊભા રહીને દિવાલમાં બનેલા કબાટ, મારી ડ્રેસિંગ ટેબલ અને બારીને તાકી રહી હતી. તેણે તે આછા વાદળી રંગના પડદાને સ્પર્શ કર્યો જે મેં કલાકો લગાવીને પસંદ કર્યા હતા અને મુસ્કુરાઈ. આકાશ, તમારો રૂમ ખરેખર ખૂબ જ સુંદર છે. લગ્ન પછી હું આ પડદાને ક્રીમ કલરમાં બદલવા માંગુ છું. તેનાથી વધારે રોયલ લુક આવશે અને આ ટેબલ અને તેને હટાવી શકો છો. મને અહીં એક કોસ્મેટિક કેબિનેટ રાખવી છે. હું દરવાજા પર જ ઊભીની ઊભી રહી ગઈ. તેના શબ્દો સીધા મારા કાનમાં ખૂંચ્યા. આકાશનો રૂમ. આ અમારો રૂમ હતો જ્યાં અમે છેલ્લા 8 વર્ષોથી રહી રહ્યા હતા. દરેક એક વસ્તુ અમે જાતે ખરીદી હતી, જાતે પસંદ કરી હતી અને જાતે તેના પૈસા ચૂકવ્યા હતા. મેં આકાશ તરફ જોયું, આ આશામાં કે તે ઓછામાં ઓછું એકવાર તો તેને સુધારશે, પણ તે બસ દિવાલથી ટેકાયેલો, ખિસ્સામાં હાથ નાખીને હસતો રહ્યો, જાણે આ બધું બિલકુલ સામાન્ય હોય. મારા સાસુ પણ ત્યાં જ ઊભા હતા. તેમણે બધું સાફ સાફ સાંભળ્યું, પણ રિયાની ગેરસમજ દૂર ન કરી. બલકે તેમણે માથું હલાવતા કહ્યું, તને ક્રીમ કલર પસંદ છે? હા, તે રંગ સાફ અને રોશનીવાળો લાગે છે. આ બધું તો બદલાઈ જશે. બસ તને આરામ અનુભવવો જોઈએ. આ સાંભળીને મારા શરીરનું લોહી ઠંડુ પડી ગયું. તો આ રિયાની ગેરસમજ નહોતી, પણ કોઈએ જાણી જોઈને તેને આ સમજવા દીધું હતું. તે રાતે મેં આ વાત સમીરને જણાવી. તે પોતાની ઘડિયાળ ઉતારી રહ્યા હતા અને સંભાળ્યા પછી ખૂબ વાર સુધી ચૂપ બેસી રહ્યા. મેં પૂછ્યું, તને પણ લાગે છે કે માએ રિયાને કંઈક કહ્યું છે? સમીરે તરત જવાબ ન આપ્યો. તેણે રૂમમાં ચારે બાજુ જોયું. તે લાકડાના કબાટને જેનું માપ તેણે જાતે લીધું હતું, તે એર કન્ડિશનરને જે તેણે ત્યારે ખરીદ્યું હતું જ્યારે હું ગરમીથી બીમાર પડી ગઈ હતી. થોડીવાર પછી તે ધીરેથી બોલ્યા, કદાચ માએ છોકરીવાળા સાથે વાયદો કરી દીધો છે. તેમની વાત સાંભળીને મારું દિલ બેસી ગયું. હું ઈચ્છતી હતી કે મારા સાસુ સીધા આવીને કહી દે કે તેમને આ રૂમ આકાશ માટે જોઈએ છે, બદલે એ કે તે પીઠ પાછળ બધું નક્કી કરી લે.
અને કોઈ બહારના ને મારા સામાન પર આંગળી ઉઠાવવાની પરવાનગી આપે, જાણે તે કોઈ મોડેલ હાઉસ જોઈ રહી હોય. પણ મેં તો પણ ધીરજ રાખી. મેં વિચાર્યું થોડા દિવસ પછી જ્યારે બધું શાંત થઈ જશે તો આપણે મા બાપ સાથે સાફ સાફ વાત કરીશું. પણ મને શું ખબર હતી કે ફક્ત 3 દિવસ પછી મારા સાસુ મને ઉપરથી નીચે બોલાવશે. તે ફોન પર વાત કરી રહ્યા હતા. ચહેરા પર તણાવ હતો, પણ અવાજમાં એ જ જૂનો હુકમ ચલાવવાનો અંદાજ હતો. અદિતિ, કાલે સાંજે રિયાના ઘરના લોકો સગાઈની વિધિ પહેલા ઘર જોવા આવી રહ્યા છે. તું બીજા માળવાળો રૂમ વ્યવસ્થિત સાફ કરી દેજે, ચાદર બદલી દેજે, અરીસા લૂછી દેજે. હું નથી ઈચ્છતી કે લોકો આવીને આપણા ઘરને ગંદુ મેલું સમજે. મેં તેમની તરફ જોયું અને એક એક શબ્દ પર જોર આપીને પૂછ્યું, મારો રૂમ કેમ સાફ કરવાનો છે માજી? લીલાજીએ એવી ભમર ચડાવી જાણે મેં કોઈ ખૂબ બેતુકો સવાલ પૂછ્યો હોય. અરે, તે લોકો આકાશ અને રિયાનો રૂમ જોવા આવી રહ્યા છે. તું મારી ઇજ્જતનો સવાલ ન બનાવ. છોકરીવાળા પૈસાવાળા છે. આપણે તેમને કંઈ પણ કહેવાની તક નથી આપી શકતા. હું ત્યાં જડ થઈ ગઈ. મારા મગજમાં બસ એક જ વાત ગુંજી રહી હતી. તેમણે આપણા બેડરૂમને ખરેખર આકાશના લગ્નનો રૂમ બનાવી દીધો હતો. પૂછ્યા વિના, વાત કર્યા વિના, પરવાનગી લીધા વિના. જાણે આ ઘરમાં આપણી દરેક વસ્તુ ફક્ત એક વાક્યથી છીનવી શકાય છે. મારી ઇજ્જતનો સવાલ ન બનાવ. સમીર તે જ સમયે બહારથી અંદર આવ્યા. તેમણે માની વાત સાંભળી અને ગાડીની ચાવીઓ ટેબલ પર રાખતા કહ્યું, માં, આટલી મોટી વાત તમે આપણા લોકોને પૂછ્યા વિના કેવી રીતે નક્કી કરી લીધી? લીલાજીનો અવાજ તરત ઊંચો થઈ ગયો. પૂછવાનું શું છે? આ ઘર મારું અને તારા પપ્પાનું છે. આપણે જેવું ઈચ્છીશું એવું વ્યવસ્થા કરીશું. તમે લોકો આટલા વર્ષોથી અહીં રહી રહ્યા છો. અમે તમારી પાસે કોઈ ભાડું તો નથી લીધું જે હવે એવું જતાવતા રહો જાણે બધું લૂંટાઈ ગયું હોય. શ્રી વર્મા સોફા પર બેઠા હતા. તેમના હાથમાં ચાનો કપ હતો, પણ તેમની નજરો આપણા પર નહોતી. તેમણે બસ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, છોડો, પણ તમે બંને મોટા છો. નાના ભાઈ માટે થોડો ત્યાગ કરો. તેની જિંદગીનો સવાલ છે. હું મારા સસરા તરફ જોયા વિના જ ન રહી શકી. પાપા, અમે આટલા વર્ષોથી ત્યાગ કરતા આવી રહ્યા છીએ. શું તે પૂરતું નહોતું? શ્રી વર્માએ મારી નજરોથી બચતા કહ્યું, ઘરની સ્ત્રીઓએ આ સમયે પૈસા વૈસાની વાત ન કરવી જોઈએ. લગ્ન માથા પર છે. શાંતિ બનાવી રાખો. આકાશ સોફા પર પગ ફેલાવીને બેઠો હતો અને હસતા હસતા બોલ્યો, ભાઈ, ભાભી, બસ એક રૂમ માટે આટલું ડ્રામા કરી રહ્યા છો? મારા લગ્નની ખુશી જ ખરાબ કરી દીધી. તે જ સમયે આકાશનો ફોન વાગ્યો. મારી નજર ભૂલથી રિયાના મેસેજ પર પડી. હું લગ્ન પછી એક નાના રૂમમાં નથી રહેવા માંગતી. મારા મિત્રો મારા મજાક ઉડાવશે. આકાશે મેસેજ વાંચતા જ ફોન ઊંધો કરીને રાખી દીધો. મને અચાનક મારા ગળામાં એક કડવાશ અનુભવાઈ. આ હવે ફક્ત એક રૂમની વાત નહોતી. આ એ વાતનો પુરાવો હતો કે પરિવારે અમારી મહેનત, અમારા પૈસા અને અમારા ધીરજને ક્યારેય કોઈ મહત્વ નહોતું આપ્યું. તેમની નજરોમાં અમે બસ બે ભાડુઆત હતા જે સમય પર ભાડું ચૂકવતા હતા. અને જ્યારે નાના દીકરાની ઇજ્જત બચાવવાની વાત આવી તો અમને ચૂપચાપ પાછળ હટી જવાનું કહ્યું હતું. તે સાંજ જ્યારે ઘરની મોટાભાગની લાઇટો બંધ થઈ ગઈ હતી, મારા સાસુએ અમને બંનેને લિવિંગ રૂમમાં બોલાવ્યા. તેમના અવાજમાં બપોરવાળી કડકાઈ નહોતી, પણ એક વિચિત્ર નરમાશ હતી. પણ આટલા વર્ષો લીલાજી સાથે રહીને હું સમજી ગઈ હતી, જ્યારે તે જેટલા નરમ હોતા હતા, તેમની આવનારી વાત એટલી જ ખૂંચનારી હોતી હતી. સમીર મારી સાથે ચાલી રહ્યો હતો. તેના હાથ ધીરેથી મારી પીઠ પર હતો, જાણે મને હિંમત આપી રહ્યો હોય. હું પહેલાથી જ એક ખરાબ વાતચીત માટે તૈયાર હતી. લિવિંગ રૂમમાં તે વખતે બધા હાજર હતા. મારા સસરા વચ્ચેની ખુરશી પર બેઠા હતા. તેમની સામે ચાનો કપ રાખ્યો હતો, પણ તેમને તેને સ્પર્શ નહોતો કર્યો. આકાશ પગ ફેલાવીને બેઠો હતો અને રિયા પણ ત્યાં હતી. જોકે તે અત્યાર સુધી આ ઘરની સદસ્ય નહોતી બની. મને જોતા જ મારા સાસુ બોલ્યા, મેં રિયાને પણ અહીં રોકાવાનું કહ્યું છે, જેથી બધું સાફ થઈ જાય. આખરે તે પણ આ ઘરની વહુ બનવાની છે. રૂમની વાત તેનાથી પણ જોડાયેલી છે. હું મનમાં ને મનમાં હસી. આપણા બેડરૂમની વાત હતી અને સાંભળવા માટે રિયાને બોલાવવામાં આવી હતી. જ્યારે અમે એવા લાગતા હતા જાણે પોતાનો નિર્ણય સાંભળવાની રાહ જોઈ રહ્યા હોઈએ. લીલાજીએ ગળું સાફ કર્યું અને ખૂબ જ સલીકાથી વાત શરૂ કરી. અદિતિ, સમીર, હું જાણું છું કે તમે લોકો તે રૂમમાં ખૂબ સમયથી રહી રહ્યા છો, પણ હવે હાલત બદલાઈ ગઈ છે. આકાશના લગ્ન થવાના છે. છોકરીવાળા પૈસાવાળા છે. તે મોઢેથી કંઈ કહે નહીં, પણ નજર બધા પર રાખશે. સમીર ચૂપચાપ બેસી રહ્યો. તેની પીઠ સીધી હતી અને હાથ ઘૂંટણ પર હતા. હું જાણતી હતી કે તે પોતાને શાંત રાખવાની કોશિશ કરી રહ્યો હતો. મારા સાસુએ આગળ કહ્યું, જો કાલે રિયાના ઘરમાં લોકો આવીને જોશે કે આકાશ પાસે પોતાનો કોઈ સાફ રૂમ નથી, તો તે વિચારશે કે આપણે તેમની દીકરીની ઇજ્જત નથી કરતા. પછી જો સંબંધમાં કોઈ મુશ્કેલી આવી તો લોકો આપણા પર હસશે. આ ફક્ત આકાશની નહીં, આખા પરિવારની ઇજ્જતનો સવાલ છે. મેં તેમની તરફ જોઈને સીધું પૂછ્યું, તો તમે શું ઈચ્છો છો? લીલાજી જાણે આ જ સવાલની રાહ જોઈ રહ્યા હતા. તેમણે તરત પોતાનો અવાજ નરમ કરી લીધો, પણ દરેક શબ્દ મને ખૂંચી રહ્યો હતો. મેં વિચારી લીધું છે. કાં તો તમે બંને નીચે સ્ટોર રૂમમાં શિફ્ટ થઈ જાવ. હું કોઈને કહીને તેને સાફ કરાવી દઈશ. એક નાનું બિસ્તર નાખી દઈશ. થોડા મહિનાની જ તો વાત છે. અથવા જો તમને ત્યાં તકલીફ હોય તો થોડા સમય માટે બહાર પહાડે એક ફ્લેટ લઈ લો. જ્યારે આકાશના લગ્ન થઈ જશે અને બધું ઠીક થઈ જશે, ત્યારે આગળનું વિચારીશું. સ્ટોર રૂમ શબ્દ સાંભળીને મારું છાતી જાણે કોઈ જકડી લીધું હોય. તે રૂમ ભેજવાળો હતો. વરસાદમાં ફૂગની દુર્ગંધ આવતી હતી. દિવાલો પર પાણીના ડાઘ હતા અને જૂના ડબ્બા, તૂટેલા ફૂટેલા સામાન અને ઘરના સમારકામ પછી બચેલી સિમેન્ટની ગુણીઓ હજુ
છું, પણ ત્યાં જ પડી હતી. અને મારા સાસુ કહી રહ્યા હતા, થોડા મહિનાની તો વાત છે, જાણે અમને બસ સુવા માટે એક જગ્યા જોઈતી હતી. તેમણે મારી તરફ જોયું અને ખૂબ ધીરેથી એક બીજી વાત જોડી. હું તમને કાઢી નથી રહી. હું બસ ઈચ્છું છું કે તમે લોકો સમજદારીથી કામ લો. મોટા ભાઈ બહેનને નાના ભાઈની જરૂરિયાતના સમયે તેની મદદ કરવી જોઈએ. અચાનક સમીર ધીરેથી હસ્યો. તે હસી ખુશીની નહોતી, પણ એટલી ઠંડી હતી કે મારું દિલ ધ્રુજી ગયું. તેણે પોતાના મા બાપ તરફ જોયું અને ધીરેથી કહ્યું, અમે તે રૂમ પર 25 લાખથી વધારે ખર્ચ કર્યો છે. વોટરપ્રૂફિંગ, કબાટ, વીજળીનું કામ, નવું ફર્નિચર, અને હવે તમે કહી રહ્યા છો કે આપણે સ્ટોર રૂમમાં રહીએ અને તે રૂમ આકાશને આપી દઈએ. મારા સાસુનો ચહેરો તરત બદલાઈ ગયો. તેમના અવાજમાંથી નરમાશ ગાયબ થઈ ગઈ. રૂમનું સમારકામ તમે પોતાની મરજીથી કર્યું હતું. મેં તમારી પાસે કોઈ દેવાનો કાગળ તો સાઈન નહોતો કરાવ્યો, જે હવે હિસાબ ગણાવી રહ્યા છો. બેટા, વહુ મા બાપના ઘરમાં રહે છે તો ઘરને સાફ સુથરું રાખવું તેમનો ફરજ હોય છે. તેમાં કોઈ મોટી વાત નથી. આકાશે અવાજ સાંભળીને તરત વચ્ચે ટોક્યું, હા ભૈયા, તમે લોકો આટલા વર્ષોથી આ ઘરમાં મફતમાં રહી રહ્યા છો. હવે હિસાબ ગણાવવો જ વિચિત્ર લાગી રહ્યો છે. જો ઠીકથી હિસાબ લગાવવામાં આવે તો 8 વર્ષનું ભાડું પણ ઓછું નહીં હોય. મેં આકાશ તરફ ફરીને જોયું. પહેલીવાર મને તેના પર નમ્ર રહેવાની કોઈ ઈચ્છા નહોતી થઈ. મેં સાફ શબ્દમાં કહ્યું, મફતમાં નહીં, દર મહિને અમે ખાવા, વીજળીના, પાણી, સમારકામ, દવાઓ અને તમારા દેવાના પૈસા આપીએ છીએ. જો તમારે હિસાબ જ કરવો છે તો મારી પાસે પૂરી ડાયરી છે. આકાશનો ચહેરો ઉતરી ગયો. પણ મારા સાસુએ ટેબલ પર હાથ પછાડ્યો. હું તમને જણાવી દઉં, સમજદાર સ્ત્રી તે હોય છે જે ઘરને જોડી રાખે છે, ના કે એક એક પૈસાનો હિસાબ રાખે છે, જેથી કાલે સાસુ સસરાને સંભળાવી શકે. હું સૂન રહી ગઈ. જો આ થોડા વર્ષો પહેલા થયું હોત તો કદાચ હું માથું નમાવીને માફી માંગી લેત, પણ તે દિવસે આટલું બધું થયા પછી મને બસ એક કડવાશ અનુભવાઈ. મને દુઃખ એ વાતનું હતું કે મેં મારી ભલાઈ ખોટી જગ્યાએ લૂંટાવી. વાતાવરણને શાંત કરવાનું નાટક કરતા બોલી, કોઈ વાત નહીં ભાભી, તમે લોકો આ વખતે આપણી મદદ કરી દો. જ્યારે આપણે સેટલ થઈ જઈશું તો તમારો આ ઉપકાર હંમેશા યાદ રાખીશું. તેની વાતો સાંભળવામાં નરમ હતી, પણ તેની આંખોમાં રત્તીભર પણ કૃતજ્ઞતા નહોતી. તે મને એવી રીતે જોઈ રહી હતી જાણે તે રૂમ પહેલાથી જ તેનો હોય. હું અને બસ એ વસ્તુ કબજો કરીને બેઠી હોય જે મારી નથી. આ પહેલા કે હું જવાબ દેતી, મારા સસરાએ ચાનો કપ જોરથી ટેબલ પર રાખ્યો. તેમણે સમીર તરફ જોયું. તેમનો અવાજ ભારે પણ સાફ હતો. આ ઘર આગળ પાછળ આકાશને જ મળવાનું છે. તમે બંનેએ સમજદારી બતાવવી જોઈએ. એક રૂમ માટે ભાઈઓને સંબંધ ન ખરાબ કરો. આ સાંભળીને સમીર ચોંકી ગયો. મેં અનુભવ્યું કે ઘૂંટણ પર રાખેલા તેના હાથ ખસી ગયા હતા. આટલા વર્ષોમાં ભલે મા બાપે આકાશને ખુલ્લેઆમ પક્ષ ન લીધો હતો, પણ તેમને ક્યારેય એવું નહોતું કહ્યું કે આ ઘર પૂરેપૂરું તેનું જ હશે. અને આજે ફક્ત અમને રૂમ છોડવા મજબૂર કરવા માટે મારા સસરાએ તેમના દિલથી સૌથી મોટી સાચી વાત કહી દીધી. મને અચાનક બધું સાફ સાફ દેખાવા લાગ્યું. તો આ ઘરમાં અમારો ક્યારેય કોઈ હિસ્સો હતો જ નહીં. અમે બસ બે ઉપયોગી ભાડુઆત હતા, જે સમય પર પૈસા આપતા હતા, ધીરજ રાખતા હતા અને ઘરની દેખરેખ કરતા હતા. સમીર થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી ટેબલની નીચે તેણે મારો હાથ પકડી લીધો. તેના હાથ ગરમ હતો, પણ પકડ ખૂબ મજબૂત હતી. તેણે પોતાના મા બાપ તરફ જોયું અને બસ એટલું કહ્યું, ઠીક છે, અમને કાલે ખાલી કરી દઈશું. મારી સાસુને લાગ્યું કે તે જીતી ગઈ. તેમને રાહતનો શ્વાસ લીધો. તેમનો ચહેરો તરત ખીલી ઉઠ્યો. આકાશ ખુરશી પર પાછળ ટેકાયો અને એવું હસ્યો જાણે તેને કોઈ મોટી વસ્તુ મળી ગઈ હોય. રિયાએ નીચે જોઈને તેના નખ ઠીક કર્યા. તેના હોઠો પર એક હળવી મુસ્કાન હતી, પણ તેમને આ નહીં ખબર હતી કે સમીરના આપણે ખાલી કરી દઈશુંનો મતલબ એ નહોતો કે તે ભેજવાળા સ્ટોરરૂમમાં જઈશું, અને ના જ તેનો મતલબ એ નહોતો કે આપણે ભાડાના કોઈ રૂમમાં લઈને તેમનો રહેમનો રાહ જોઈશું. તે જ પળે હું જાણી ગઈ હતી કે આપણે આ ઘર હંમેશા માટે છોડી દઈશું, અને આ વખતે આપણે પાછળ ફરીને નહીં જોઈએ. મેં કંઈ ન કહ્યું. સમીરના તે વાક્ય પછી લિવિંગ રૂમમાં થોડી પળની શાંતિ છવાઈ ગઈ, અને પછી મારા સાસુએ એવા શ્વાસ છોડ્યો જાણે તેમના માથા પરથી કોઈ મોટો બોજ ઉતરી ગયો હોય. તેમને લાગ્યું કે આપણે હાર માની લીધી છે, કે થોડું વધારે દબાવ નાખવા પર આપણે પોતાનો સામાન ઉઠાવીને તે ભેજવાળા સ્ટોરરૂમમાં જતા રહીશું. પણ તેમને આ નથી ખબર હતી. જેવી સમીર મારો હાથ પકડીને મને ઉઠાવી, હું સમજી ગઈ કે હવે તે વધારે સહન નહીં કરે. આપણે આપણા રૂમમાં આવી ગયા હતા. જેવો દરવાજો બંધ થયો, બહારથી હજુ પણ આકાશ અને રિયાની હસીનો અવાજ આવી રહ્યો હતો. મારા સાસુ પોતાના પતિને સૂચના આપી રહ્યા હતા કે કાલે મહેમાનોની સામે સારી શરત પહેરે. હું મારા તે જાણીતા રૂમની વચ્ચે ઊભી હતી. એર કન્ડિશનરની હવામાં પડદા ધીરે ધીરે હલી રહ્યા હતા. મેં તે કબાટને જોયું જેનો રંગ મેં જાતે પસંદ કર્યો હતો, અને અચાનક મારું દિલ ખાલી થઈ ગયું. કેટલીક જગ્યાઓ એવી હોય જેમને તમે ઘર બનાવવાની પૂરી કોશિશ કરો છો, પણ છેવટે તે તમારી નથી હોતી. સમીરે વધારે કંઈ ન કહ્યું. તેણે પોતાના ડેસ્કનું ડ્રોવર ખોલ્યું, એક ઘેરા વાદળી રંગની ફાઇલ કાઢી અને બિસ્તર પર મૂકી દીધી. હું પણ કબાટ તરફ વધી અને એક એક કરીને જરૂરી વસ્તુઓ કાઢવા લાગી. સેવિંગની પાસબુક, ઇન્સ્યોરન્સના કાગળો, અમારા ઓળખપત્ર, મેરેજ સર્ટિફિકેટ, ટેક્સના દસ્તાવેજો અને તે હિસાબી ડાયરી જે હું ઘણા વર્ષોથી ખૂબ સાચવીને રાખતી હતી. તે ડાયરી મોટી નહોતી, પણ તેનું દરેક પાનું મારા ચૂપચાપ સહન કરેલા અપમાનનું સાક્ષી હતું. સમીરે મારા હાથમાં તે ડાયરી જોઈ અને ધીમા અવાજમાં પૂછ્યું, તે આ બધું અત્યાર સુધી રાખ્યું છે?
મેં માથું હલાવ્યું. મેં આ હિસાબ માંગવા માટે નથી રાખ્યું. મેં આ એટલા માટે રાખ્યું છે કે જો કાલે કોઈ કહે કે આપણે તેમના પર બોજ હતા, તો ઓછામાં ઓછું આપણે ખબર હોય કે આપણે કેવી રીતે જીવ્યા છીએ. તે થોડી એક સેકન્ડ ચૂપ રહ્યો, પછી ખુરશી ખેંચીને કોમ્પ્યુટરની સામે બેસી ગયો. સ્ક્રીન પર તે ફાઇનાન્શિયલ શીટ ખુલી જે આપણે ઘણા વર્ષો પહેલા બનાવી હતી. અમારી એક ખૂબ સાફ યોજના હતી. જો બધું ઠીક રહેતું તો તે વર્ષના અંત સુધી અમે લગભગ 7 કરોડનું એક ઘર ખરીદતા, મોટું, શહેરના કેન્દ્રની નજીક, જેમાં બંને તરફના મા બાપ માટે પણ અલગ રૂમ હતો. જો તે ક્યારેય પણ આપણી સાથે રહેવા માંગતા હોય. હું આ યોજનાને લઈને એટલી ઉત્સાહિત હતી કે મેં રસોડા, આંગણ અને બાલ્કનીના ફોટા પણ સેવ કરી રાખ્યા હતા અને વિચારતી હતી કે દર સવારે હું ત્યાં નાના નાના કુંડામાં ફૂલ લગાવીશ. પણ તે વખતે તે રૂમને જોતા, જે આપણાથી છીનવાઈ રહ્યો હતો, મને એક વાત સમજ આવી. આપણે અને રાહ નથી જોઈ શકતા. આપણે એટલી રાહ જોઈશું જે આપણે જેટલા જે બેનામ ખર્ચમાં ફસાઈ જઈશું. ઘરમાં કામ છે, સગા ભાઈઓમાં હિસાબ નથી હોતો. આ વાતો ક્યારેય પૂરી નહીં થાય. અમારી બચત ફક્ત ઘર ખરીદવા માટે નહોતી. તે અમારી મહેનત, અમારી જવાની અને અમારા આવનારા શાંતિની કિંમત હતી. જો આપણે અહીં રહે તો ખબર નહીં ક્યારે આપણને પોતાની જિંદગી જીવવાની તક મળી હોત. સમીર એક એક નંબરને ફરીથી જોઈ રહ્યો હતો. તેની આંખો સ્ક્રીન પરથી નથી હટી રહી. થોડીવાર પછી તેણે મારી તરફ ફરીને ધીમેથી પણ મજબૂતીથી કહ્યું, આપણે 7 કરોડવાળા ઘરની રાહ નહીં જોઈએ. તે 5.5 કરોડવાળું ઘર જે તમે ગયા અઠવાડિયે જોયું હતું. જો કાગડો તેના સાફ હોય તો હું કાલે જ બયાના આપી દઈશ. હું ત્યાં જ ઊભી રહી ગઈ. તે ઘર મેં એક રિયલ એસ્ટેટ એજન્ટની સાથે એકવાર જોયું હતું. તે આપણા સપનાના ઘર જેટલું શહેરના કેન્દ્રમાં નહોતું અને ના જ એટલું મોટું હતું કે જોનારા ચોંકી જાય, પણ તે રોશનીવાળું અને હવાદાર હતું. તેમાં એક નાનું આંગણું હતું. કોલોની શાંત અને સુરક્ષિત હતી અને સૌથી મોટી વાત, તેના કાગડો બિલકુલ સાફ હતા. ત્યાંથી મારી ઓફિસ ફક્ત 20 મિનિટની દૂરી પર હતી અને સમીર માટે પણ આવવા જવાનું સરળ હતું. મને તે ઘર પસંદ આવ્યું હતું. બસ તે વખતે અમે વિચાર્યું હતું કે આપણે થોડા મહિના હજુ રોકાઈને અને બહેતર વિકલ્પ જોઈ શકીએ છીએ. મેં પૂછ્યું, તમે પાકું કહી રહ્યા છો? સમીરે મારી તરફ જોયું. તેની આંખોમાં થાક અને પ્રેમ બંને હતા. હું પાકું છું. ઘરનું સૌથી મોંઘું હોવું જરૂરી નથી. ઘર તે જગ્યા હોવી જોઈએ જ્યાંથી કોઈ તને કાઢવાનો હક ન રાખે. બસ તે એક વાક્યથી મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તેની પાસે બેસી ગઈ, સ્ક્રીન પર હિસાબ જોયો અને માથું હલાવી દીધું. ઠીક છે, આપણે તે જ ઘર લઈશું. રાત ઘણી થઈ ચૂકી હતી, પણ મેં તો પણ એજન્ટને ફોન કર્યો. તેણે ઊંઘમાં અવાજમાં ફોન ઉપાડ્યો. અદિતિજી, આટલી રાત્રે બધું ઠીક તો છે? મેં એક ઊંડો શ્વાસ લીધો અને શાંત રહેવાની કોશિશ કરતા કહ્યું, જી, તે જે ઘર આપણે ગયા અઠવાડિયે જોયું હતું, શું તે અત્યારે ઉપલબ્ધ છે? તે તરત જાગી ગયા. હા છે, પણ એક બીજી પાર્ટી પણ પૂછી રહી છે. શું થયું? તમે તો કહ્યું હતું કે તમે થોડો સમય રોકાશો. મેં સમય તરફ જોયું અને જવાબ આપ્યો, હું કાલે સવારે તેને ફરીથી જોવા માંગુ છું. જો બધું ઠીક રહ્યું તો હું તરત ફાઇનલ કરી દઈશ, જેટલી જલ્દી થઈ શકે. ફોન પર થોડી સેકન્ડની શાંતિ રહી. પછી એજન્ટે કહ્યું, ઠીક છે, હું તમારા માટે ટાઈમ બુક કરી લઉં છું. પણ ઘર ખરીદવું મોટો નિર્ણય છે. તમે પતિ પત્નીએ વિચારી લીધું છે ને? મેં ધીરેથી જવાબ આપ્યો, આટલું પાકું તો મેં આજ સુધી કંઈ નથી વિચાર્યું. તે કોલ પછી સમીરે મને ઘર ખરીદવાની વાત કોઈને પણ ન કહેવાની સૂચના આપી. તેણે કોમ્પ્યુટર બંધ કર્યું, ફાઇલો એક બેગમાં રાખી અને કહ્યું, તેમને આજ વિચારવા દો કે આપણે ભાડાના ઘરમાં જઈ રહ્યા છીએ. જ્યારે તેમને જાણવાની જરૂર હશે તો તે જાતે જાણી જશે. હું તેનો મતલબ સમજી ગઈ. આપણે કોઈ સફાઈ નથી આપી, કોઈ દેખાડો નથી કરવો અને તે લોકોને કંઈ સાબિત નથી કરવું જેમણે આપણને નીચે દેખાડ્યા હતા. આ વખતે આપણે બસ ચૂપચાપ પોતાનું કામ કરવાનું હતું. આગલી સવારે હું રોજની જેમ વહેલી ઉઠી. જેવી હું નીચે આવી, મારા સાસુએ મને એક કપડું પકડાવી દીધું. તેમના અવાજમાં હવે રાહત હતી. રૂમના અરીસા લૂછી નાખો. થોડી વારમાં હું નવી ચાદર બિછાવી લઈશ. છોકરીવાળા આવે તો બધું સાફસૂથરું દેખાવું જોઈએ. મેં કંઈ પણ કહ્યા વિના કપડું લઈ લીધું. તેમને લાગ્યું કે હું માની ગઈ છું, એટલા માટે તેમણે બીજા કામ પર જણાવવા શરૂ કરી દીધા. કબાટ સાફ કર્યા પછી મને પડદા બદલવા, તકિયા ઠીક કરવા અને પોતાની ખાનગી સામાન રૂમમાંથી હટાવવા માટે કહેવામાં આવ્યું. આકાશ દરવાજા પર સીના ફુલાવીને ઊભો હતો અને ફોન પર રિયાથી એટલી જોરજોરથી વાત કરી રહ્યો હતો જાણે જાણી જોઈને મને સંભળાવી રહ્યો હોય. મેં કહ્યું હતું ને, આ ઘરમાં બધું માં જોઈ લેશે. તારે ચિંતા કરવાની જરૂર નથી. લગ્નનો સમય ખૂબ સુંદર છે. ભાભી આપણા માટે તેને સાફ કરી રહી છે. મેં એક એક શબ્દ સાંભળ્યો પણ બસ મુસ્કુરાઈ ગઈ. કેટલાક લોકો વિચારે છે કે તેમને કોઈ મોટી વસ્તુ મળી રહી છે, જ્યારે તેમને એ નથી ખબર હોતી કે તેમને બસ એક પોલું માળખું મળી રહ્યું છે. બપોરના આસપાસ રિયા પણ આવી ગઈ. મેં તેને બિસ્તરની ચાદર નક્કી કરતા જોઈ. મીઠું મુસ્કુરાઈ, ભાભી, તમે ખરેખર ખૂબ મહેનતી છો. જ્યારે હું અહીં આવીશ તો મારે તમારી પાસેથી ઘણું બધું શીખવું પડશે. મેં તેની તરફ જોયું અને ધીરેથી જવાબ આપ્યો, હા, ધીરે ધીરે શીખી લેજે. કેટલીક વસ્તુઓ આ ઘરમાં આવ્યા પછી જ સમજાય છે. રિયા થોડી ચોંકી, પણ મેં કંઈ ન કહ્યું. તે સાંજે હવે હું અને સમીર આ કહીને ઘરેથી નીકળી ગયા કે ઓફિસમાં જરૂરી કામ છે. મારા સાસુએ બસ હાથ હલાવી દીધો, જવું છે તો જાઓ, રાત્રે વહેલા આવી જજો, કાલે ઘણું કામ છે. તેમને આ નહીં ખબર હતી કે તે વખતે મારી બેગમાં આપણા બધા જરૂરી કાગળો હતા અને સમીરના ફોનમાં નોટરીની ઓફિસનું અપોઇન્ટમેન્ટ હતું. જ્યારે આપણે તે રોશનીવાળી ઓફિસમાં બેઠા હતા અને આપણી પાસે 5.5 કરોડના ઘરનું બયાના આપવાનું એગ્રીમેન્ટ રાખ્યું હતું, તો મારા
મારા હાથ ખરેખર ધ્રુજી રહ્યા હતા. ડરથી નહીં, પણ એટલા માટે કારણ કે હું જાણતી હતી કે બસ એક સહી પછી આપણી જિંદગી એક નવી દિશામાં વળી જશે. સમીર ટેબલની નીચે મારો હાથ પકડી લીધો, ઠીક એવું જ જેમ તે રાત્રે તેણે આખા પરિવારની સામે પકડ્યો હતો. મેં પોતાનું નામ લખ્યું. શરૂઆતમાં હાથ થોડો ધ્રુજ્યો, પણ પછી મારા સહી મજબૂત થતા ગયા. સહી કર્યા પછી મેં એક ખૂબ લાંબો શ્વાસ લીધો. વહુ બનવાના આટલા વર્ષોમાં પહેલીવાર મને લાગ્યું કે મારી પાસે ખરેખર પાછળ હટવાનો એક રસ્તો છે. આ હારનારાનો રસ્તો નહોતો, આ તે માણસનો રસ્તો હતો જેણે છેવટે તે જગ્યામાંથી બહાર નીકળવાની હિંમત મેળવી લીધી હતી, જે હવે તેના ત્યાગના લાયક નહોતી. અને હું જાણતી હતી કે એક અઠવાડિયા પછી જ્યારે આપણા નવા ઘરના સમાચાર ફેલાશે તો તે ઘરમાં શાંતિ નહીં રહે. આગલી સવારે હું અંધારામાં જ ઉઠી ગઈ. એટલા માટે નહીં કે મારે સારી વહુ બનવું હતું, પણ એટલા માટે કારણ કે મારા સાસુએ સવારે 5 વાગ્યાથી દરવાજો પીટવાનું શરૂ કરી દીધું હતું. તેમના અવાજમાં એવી હડબડી હતી જાણે ઘરમાં કોઈ મોટી આફત આવી ગઈ હોય. અદિતિ, ઉઠો, આજે રિયાના ઘરના લોકો આવી રહ્યા છે. નીચે આવીને લિવિંગ રૂમ સાફ કરવામાં મારી મદદ કરો. ફળ સજાવો, ચા બનાવો. હું નથી ઈચ્છતી કે મહેમાન આવે અને ઘર ફેલાયેલું જુએ. હું થોડી સેકન્ડ છતને જોતી રહી, પછી ઉઠી. ગઈકાલે રાત્રે હું સૂઈ નહોતી શકી, પણ મારું મગજ વિચિત્ર રીતે તાજું હતું. જ્યારે હું રસોડામાં પહોંચી તો લીલાજી પહેલાથી ત્યાં ઊભા હતા અને આંગળીથી દરેક વસ્તુ જણાવી રહ્યા હતા. ચાના કપ સફેદ વાળા વાપરજો, ફળોની પ્લેટને ફૂલની જેમ સજાવજો, મેચપોસ્ટ નવો બિછાવજો. તે સતત બોલી રહ્યા હતા અને હું ચૂપચાપ તેમના કહ્યા અનુસાર કામ કરી રહી હતી. તે જ સમયે આકાશ અને રિયા ક્યાંક બહાર મેકઅપ સ્ટુડિયોમાં હતા અને પોતાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી રહ્યા હતા. વારંવાર ચલી રહ્યો હતો. મિત્રોની શુભેચ્છાઓ અને તારીફોના નોટિફિકેશન આવી રહ્યા હતા. મેં ફળોની સજેલી પ્લેટને જોઈ અને મને હસી આવી. આ ઘરની ઇજ્જત બચાવનાર અત્યારે પણ હું જ હતી. સવારે ઉઠીને ધૂળ સાફ કરનાર, દરેક કપ ધોનાર અને દરેક તકિયા ઠીક કરનાર અત્યારે પણ હું જ હતી. અને જે માણસને આ ઇજ્જત મળી રહી હતી તે ક્યાંક બીજે બેસીને પોતાની ખુશીઓ બતાવી રહ્યો હતો, જાણે આ ઘરની દરેક વસ્તુ ફક્ત તેની સેવા માટે બની હોય. લગભગ 9 વાગ્યે છોકરીવાળા આવી ગયા. રિયાની માં સૌથી આગળ હતી. તેમણે એક ઘેરા જાંબલી રંગની સિલ્ક સાડી પહેરી હતી અને ગળામાં સોનાનો એક મોટો હાર હતો. તેમને પાછળ એક સ્ત્રીઓ હતી. એકના હાથમાં બેગ હતું અને બીજી પોતાના ફોનથી આખા ઘરનો વિડીયો બનાવી રહી હતી, જાણે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટનો સર્વે કરી રહી હોય. અંદર આવતા જ રિયાની માએ લિવિંગ રૂમ સીડીઓને જોઈ અને ખૂબ સ્વાભાવિક રીતે પૂછ્યું, ઘર તો ઘણું મોટું છે, કોના નામ પર છે લીલાજી? લીલાજી ખડખડાટ હસી અને એક પણ વિચાર્યા વિના જવાબ આપ્યો, ઘર તો મારા અને તેમના પતિના નામ પર છે, પણ પછી તો આકાશને જ મળશે. તે નાનો દીકરો છે. લગ્ન પછી તેને એક સ્થિર જગ્યા તો જોઈએ જ હશે. હું રસોડામાંથી પાણીની ટ્રે લઈને આવી રહી હતી. આ સાંભળીને મારા હાથ એક પળ માટે અટકી ગયા. સમીર સીડીઓની પાસે ઊભો હતો. તેની આંખો ગંભીર થઈ ગઈ, પણ તે ચૂપ રહ્યો. આપણે નક્કી કર્યું હતું કે આજે મહેમાનોની સામે કોઈ ચર્ચા નહીં કરીએ, પણ મારા સાસુનો દરેક શબ્દ તે બચેલા સંબંધોને પણ કાપી રહ્યો હતો. કેટલીક ઔપચારિક વાતો પછી લીલાજી છોકરીવાળાને ઘર બતાવવા લઈ ગયા. તે આગળ ચાલી રહ્યા હતા. તેમના અવાજમાં ખૂબ ઉત્સાહ હતો. આવો, હું તમને બાળકોનો રૂમ બતાવું. ઉપરવાળો રૂમ ખૂબ રોશનીવાળો છે. લગ્ન પછી બંને માટે બિલકુલ યોગ્ય રહેશે. હું બધાની પાછળ ઊભી આ બધું સાંભળી રહી હતી અને સન હતી. તે રૂમ કાલે સુધી આપણો હતો અને આજે તેમની જીભથી તે ખૂબ સરળતાથી બાળકોનો રૂમ બની ગયો હતો. જ્યારે બધા ઉપર પહોંચ્યા તો રિયા પણ તૈયાર થઈને આવી ગઈ હતી. તેણે ઘણો મેકઅપ કર્યો હતો. હોઠ લાલ હતા અને વાળ હળવા કર્લ હતા. પોતાની માને જોતા જ તે મુસ્કુરાઈ, પણ રૂમમાં પ્રવેશતા તેનો અંદાજ એક માલિક જેવો થઈ ગયો. તે સીધી કબાટ પાસે ગઈ અને મારી પરવાનગી વિના તેનો દરવાજો ખેંચીને ખોલી દીધો. અંદર મારા ઓફિસના કેટલાક કપડાં અત્યારે પણ લટકતા હતા, જેને હું અત્યાર સુધી હટાવી નહોતી શકી. તેણે મારી એક બેજ રંગની ડ્રેસ ઉઠાવી અને ભ્રમર ચડાવી બોલી, ઓહ ભાભીએ અત્યાર સુધી સામાન નથી હટાવ્યો. મને લાગ્યું તમે નીચે શિફ્ટ થઈ ગયા હશો. આખા રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. મેં સીધી નજરોથી રિયાને જોઈ. આ પહેલા કે હું કંઈ કહેતી લીલાજીએ વચ્ચે ટોકી દીધું, બસ કરી રહી છે બેટા, તમારી ભાભી કામમાં વ્યસ્ત રહે છે એટલા માટે બધું નથી હટાવી શકી. થોડા દિવસોમાં બધું સાફ થઈ જશે. રિયાની માએ આ સાંભળીને માથું હલાવ્યું અને એક એવું વાક્ય કહ્યું જેનાથી મારા શરીરમાં ઠંડક દોડી ગઈ, પરિવારમાં સમજદારી હોય ત્યારે સંબંધો લાંબા ચાલે છે. મારી દીકરી વહુ બનીને આવશે તો આપણે પણ બસ એ જ ઈચ્છીએ છીએ કે તેને થોડી ઇજ્જત મળે. ઇજ્જત, આ શબ્દ ખૂબ કડવો લાગ્યો. સવારથી કોઈએ મને નથી પૂછ્યું કે હું સહમત છું કે નહીં. કોઈએ સમીરને નથી પૂછ્યું કે તેને કેવું લાગી રહ્યું છે. કોઈએ તે રૂમના સામાનને આપણી અંગત સંપત્તિ નથી માની. અને તો તેઓ ઇજ્જતની વાત કરી એવી રીતે કહી રહ્યા હતા જાણે અપમાન રિયાનું થયું હોય, આપણું નહીં. બપોરના જમણવાર પર હાલત હજુ પણ ખરાબ થઈ ગઈ. લીલાજીએ જાણી જોઈને છોકરીવાળાને મુખ્ય ટેબલ પર બેસાડ્યા. આકાશ અને રિયા એકબીજાની બાજુમાં બેઠા હતા. મારા સસરા ટેબલના શીર્ષ પર એક સન્માનિત યજમાનની જેમ બેઠા હતા. મેં જેવી સમીરની બાજુમાં બેસવા માટે ખુરશી ખેંચી, મારા સાસુએ મને ઘૂરીને જોયું. અદિતિ, તું ઉઠીને બધાને ખાવાનું પીરસ. આટલા મહેમાન છે, અત્યારે બેસવાથી શું જલ્દી છે? હું ઉઠી ગઈ. એકવાર ફરી હું મારા જ ઘરમાં
ખાવાના ટેબલ પર એક વેટર બની ગઈ. છોકરીવાળા તરફથી એક સંબંધીએ મને ઉપરથી નીચે સુધી જોઈ અને પૂછ્યું, આ મોટી વહુ છે શું? લીલાજી ઘર પર જ રહેતી હશે, ત્યારે જ આટલી સલીકેદાર છે? લીલાજીએ હસતા હસતા રિયાની માની પ્લેટમાં મછલીનો ટુકડો મૂક્યો અને કહ્યું, કંઈ પણ કરો, બસ એટલું ખબર છે કે નાના ભાઈ માટે ત્યાગ કરતા જાણે છે. ઘરમાં મોટા નાનાનો લિહાજ હોય ત્યારે જ શાંતિ રહે છે. સમીરે તેની ચમચી જોરથી પ્લેટ પર રાખી. અવાજ વધારે નહોતો, પણ એટલો હતો કે બધાએ ફરીને જોયું. તે ઊભો થયો, પોતાની મા તરફ જોયું અને ધીમા પણ સાફ અવાજમાં કહ્યું, માં, બસ ખૂબ થઈ ગયું. આખા ટેબલ પર શાંતિ છવાઈ ગઈ. મારા સાસુની આંખો પહોળી થઈ ગઈ. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો કે દીકરાએ મહેમાનોની સામે તેને ટોકી દીધા. તે શું કહ્યું? તું તારી થનારી સમધન સામે મારા પર બૂમો પાડી રહ્યો છે? આકાશ તરત પોતાની માના પક્ષમાં ઊભો થઈ ગયો. ભાઈ, તમે એવો વર્તાવ કરી રહ્યા છો જાણે તમારા પર કોઈ જુલમ થઈ રહ્યો હોય. બધા લોકો ખુશ છે, વાતાવરણ ન ખરાબ કરો. રિયાએ પરેશાન થવાનું નાટક કર્યું. તેણે આકાશનો હાથ પકડ્યો અને ધીરેથી પણ એટલા અવાજમાં કહ્યું કે બધા સાંભળી શકે, છોડો પણ. જો ભાઈ ભાભીને આટલી તકલીફ થઈ રહી હોય તો આપણે નાના રૂમમાં રહી લઈશું. હું નથી ઈચ્છતી કે મારી વજહથી તમારા પરિવારમાં ઝઘડો થાય. સાંભળવામાં ત્યાગ જેવું લાગી રહ્યું હતું, પણ જે જોયું તેના એક હોઠો પર એક હળવી મુસ્કાન હતી. તે જાણતી હતી કે મારા સાસુ પોતાના નાના દીકરાને છોકરીવાળાની સામે ક્યારેય નીચે નહીં દેખાડે, અને થયું પણ એ જ. લીલાજીએ ટેબલ પર હાથ પછાડ્યો. તેમના અવાજ છરીની જેમ તેજ હતા. બિલકુલ નહીં. મારો નાનો દીકરો લગ્ન કરીને નાના રૂમમાં રહે તો દુનિયા મારા પર થૂકશે. આ ઘરમાં કોઈની એટલી હિંમત નથી કે તે મારી ઇજ્જત માટીમાં મેળવી દે. મેં સમીર તરફ જોયું. તેણે પણ મારી તરફ જોયું. તે જ પળે હું જાણી ગઈ કે ધીરજનું બંધ તૂટી ગયું છે. સમીર પોતાની મા તરફ વળ્યો. તેના અવાજ શાંત અને બરફીલો હતો. ઠીક છે, તો આપણે જઈ રહ્યા છીએ. તે દિવસનું ખાવાનું એ ગુગળામણ ભરી શાંતિમાં પૂરું થયું. જેવું છોકરીવાળા ગયા, મારા સાસુએ દરવાજો જોરથી બંધ કરી દીધો. તેમનો ચહેરો એવો કાળો પડી ગયો જાણે તેમના પર કોઈ મોટો અન્યાય થયો હોય. આકાશ લિવિંગ રૂમમાં ચક્કર કાપી રહ્યો હતો અને બબડાટ કરી રહ્યો હતો કે સમીરે તેની બેઇજ્જતી કરી. રિયા પાસે ઊભી હતી. તેની બપોરવાળી માસુમિયત ગાયબ થઈ ચૂકી હતી અને તેની આંખોમાં એક નારાજગી હતી, જાણે તેને ડર હોય કે તેનો લગ્નનો રૂમ હવે જોખમમાં છે. મેં કોઈ ચર્ચા ન કરી, સમીરે પણ નહીં. તેણે બસ મારી તરફ ફરીને ધીરેથી કહ્યું, ચાલો સામાન પેક કરીએ. બસ એક નાનું વાક્ય, પણ હું સમજી ગઈ કે આ ગુસ્સામાં કહેલી વાત નહોતી. આજે રાત્રે આપણે ખરેખર આ ઘર છોડી રહ્યા હતા. જ્યારે આપણે પોતાના રૂમની વચ્ચે સુટકેસ ખેંચી રહ્યા હતા તો મારી સાસુ નીચે લિવિંગ રૂમમાંથી બૂમ પાડી, પેક કરી રહ્યા છો જેથી લોકો જુએ. હિંમત છે તો હંમેશા માટે જતા રહો, ડરાવો નહીં. આ ઘર છે, કોઈ બજાર નથી કે જ્યારે મરજી તમાશો ઊભો કરી દો. તે જાણી જોઈને જોરથી બોલી રહ્યા હતા જેથી આકાશ અને રિયા પણ સાંભળે, જાણે તે સાબિત કરવા માંગતા હોય કે આ ઘરની માલિક તે જ છે. મેં એક એક શબ્દ સાંભળ્યો, પણ મારા હાથમાં શાંતિથી કપડાં સુટકેસમાં રાખતા રહ્યા. શરૂઆતમાં લીલાજીએ લાગ્યું કે આપણે બસ દેખાડા માટે થોડા કપડાં પેક કરી રહ્યા છીએ. આકાશ પણ હસતો હતો અને રિયાને કહી રહ્યો હતો, છોડો, ભૈયા એવા જ છે. અત્યારે માં બે વાતો કહેશે તો નીચે આવીને માફી માંગી લેશે. પણ અડધા કલાક પછી જ્યારે સમીરે દિવાલો પર લાગેલી ટીવી ઉતારી, પોતાનું કોમ્પ્યુટર સેટ અને ખૂણામાં રાખેલી પોતાની લાકડાની ટેબલ પર હટાવવાની શરૂ કરી તો નીચેની હસી બંધ થઈ ગઈ. આકાશ સૌથી પહેલા ઉપર ભાગીને આવ્યો. તે દરવાજા પર ઊભો રહી ગયો. તેની આંખો ફાટી રહી ગઈ. અરે, તમે આ ટેબલ ક્યાં લઈ જઈ રહ્યા છો? આ તો મેં વિચાર્યું હતું કે લગ્ન પછી મારા કામમાં આવશે. સમીરે પાછળ ફરીને ન જોયું. તે બસ મોનિટરના તાર કાઢતો રહ્યો. તેનો અવાજ ઠંડો હતો. મારા પૈસાના છે તો હું લઈ જઈ રહ્યો છું. આકાશ ચૂપ થઈ ગયો. તેણે પોતાની મા તરફ જોયું, જાણે તેમના બોલવાની રાહ જોતો હોય. લીલાજી ઝડપથી અંદર આવી અને રૂમમાંથી એક એક વસ્તુ હટતી જોઈ તેમનો ચહેરો પીળો પડી ગયો. સમીર, આ શું કરી રહ્યા છો? આ બધું પોતાના ભાઈ માટે છોડી દેશો તો શું થઈ જશે? તેના નવા લગ્ન થઈ રહ્યા છે. તેને કેટલી વસ્તુઓની જરૂર પડશે. હું પડદા ઉતારી રહી હતી. આ સાંભળીને હું વળી. ઘણા વર્ષોમાં પહેલીવાર મેં માથું નમાવ્યા વિના મારા સાસુની આંખોમાં જોયું. અમારા પર પોતાના દિયરને જિંદગીભર પાળવાની કોઈ જવાબદારી નથી. મારા વાક્યના ખતમ થતાં જ આખા રૂમમાં શાંતિ છવાઈ ગઈ. લીલાજીને વિશ્વાસ ન આવ્યો કે મેં આવું કહેવાની હિંમત કરી. આકાશનો ચહેરો લાલ થઈ ગયો અને રિયા, જે તેની પાછળ ઊભી હતી, તેની આંખોમાં હવે અસલી ગભરાટ હતી. કારણ કે તે રૂમ જેને તે વિચારી રહી હતી કે બસ ડગલું મૂકતાં જ તેનો શાનદાર લગ્નનો રૂમ બની જશે, હવે ધીરે ધીરે ખાલી થઈ રહ્યો હતો. મેં પડદા નક્કી કર્યા. સમીરે એર પ્યુરિફાયર હટાવ્યું. મેં સ્માર્ટ નાઇટ લેમ્પ, પોતાની જ્વેલરી બોક્સ, દિવાલ પર લાગેલી પેઇન્ટિંગ અને તે મેમરી ફોમનું ગાદલું પણ પેક કરી લીધું જે મેં પોતાની 13મી મહિનાની સેલેરીથી ખરીદ્યું હતું. સમીરે ટ્રાન્સપોર્ટવાળાને પણ બોલાવી લીધા હતા. પછી નાના કબાટને જોયું અને પછી ચીખી, આ ઘરને તમને આટલા વર્ષ પાળ્યું અને આજે તમે પોતાના મા બાપથી એક એક વસ્તુનો હિસાબ કરી રહ્યા છો. સમીર અટકી ગયો. તેને તેમની તરફ જોયું. તેનો અવાજ ગંભીર પણ સાફ હતો. આપે મને મોટો કર્યો, હું તેનો આભારી છું, પણ આ રૂમ આપણે પોતાના પૈસાથી સજાવ્યો છે. આટલા વર્ષોમાં ઘરમાં જે પણ ખરાબ થયું મેં ઠીક કરાવ્યું. આકાશે ત્યાં જ દેવું કર્યું, મેં ચૂકવ્યું. જ્યારે તમે પૈસા લેતા હતા ત્યારે તમે નહોતું કહ્યું કે હું હિસાબ કરી રહ્યો છું, અને આજે જ્યારે અમે અમારો સામાન લઈ જઈ રહ્યા છીએ તો તમે મને નાલાયક કહી રહ્યા છો. શ્રી વર્મા નીચેથી ઉપર આવ્યા.
કદાચ ઝઘડાનો અવાજ સાંભળીને જેવો તેમણે મને એક ડબ્બો ઉપાડતા જોઈ તેમણે હાથમાં પકડેલો ગ્લાસ પાસેથી છાજલી પર પછાડી દીધો. તું તારી સાસુ સાથે કેવી રીતે વાત કરી રહી છે અદિતિ? એવું ન વિચારતી કે સમીર તારી સાથે છે તો તું કંઈ પણ કહીશ. સમીર મારી સામે આવીને ઊભો રહી ગયો. પાપા, જ્યારે અમે આ ઘરમાં પૈસા લગાવી રહ્યા હતા ત્યારે તમે કંઈ નહોતું કહ્યું. જ્યારે અમે વીજળી, પાણી, ખાવા અને આકાશના દેવાનું બિલ ચૂકવી રહ્યા હતા ત્યારે તમે કંઈ નહોતું કહ્યું. અને આજે જ્યારે અમે અમારો સામાન લઈ જઈ રહ્યા છીએ તો તમે અમને રોકી રહ્યા છો. માહોલ ઘણો તણાવપૂર્ણ બની ગયો. બહાર આંગણામાં કેટલાક પાડોશીઓએ અવાજ સાંભળીને દરવાજામાંથી ડોકિયું કરવાનું શરૂ કરી દીધું. લીલાજી, જે પોતાની ઇજ્જતને લઈને ખૂબ સચેત રહેતા હતા, આ જોતા તેમનો અંદાજ બદલાઈ ગયો. તે પથારીના ખૂણે બેસી ગયા અને તેમની આંખોમાંથી તરત જ આંસુ વહેવા લાગ્યા. હે ભગવાન, મેં દીકરાઓને એટલા મોટા કર્યા હતા કે પોતાની પત્ની સાથે મળીને મને જાહેરમાં બેઇજ્જત કરે. સમીર, મેં તારી સાથે એવું તે શું ખરાબ કર્યું જે તું મારી સાથે આવો વર્તાવ કરી રહ્યો છે? જો આ પહેલાં થયું હોત તો કદાચ સમીર પીગળી જાત, પણ એ રાત્રે તેણે બસ ચૂપચાપ પોતાના સુટકેસની જીપ બંધ કરી. તેણે ના ગુસ્સો કર્યો, ના બૂમાબૂમ કરી. બસ એક એવું વાક્ય કહ્યું જેણે આખા રૂમને ચૂપ કરી દીધો. મેં વિચાર્યું હતું કે હું એક મોટું ઘર ખરીદીને તમારા લોકોને મારી સાથે રહેવા બોલાવીશ, પણ હવે નહીં. મારા સાસુ ચોંકી ગયા. તેમના ચહેરા પર આંસુ હજી સુકાયા પણ નહોતા અને તેમની આંખોનો ભાવ બદલાઈ ગયો. કેવું ઘર? સમીરે જવાબ ન આપ્યો. મેં પણ નહીં. અમારી ચૂપકીદીએ તેમને વધુ બેચેન કરી દીધા. તે તરત જ હસ્યા, જાણે પોતાની ગભરામણ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય. પહેલા મહિનાનું ભાડું આપવાના પૈસા છે પણ ખરા જે ઘર ખરીદવાની વાતો કરી રહ્યા છો. જ્યારે બહાર નીકળશો ત્યારે ખબર પડશે કે જિંદગી એટલી આસાન નથી હોતી. હું ફાઇલોનો ડબ્બો ઉપાડીને તેમની પાસેથી પસાર થઈ. મારું દિલ અજીબ રીતે શાંત હતું. હવે મને એટલું દર્દ નહોતું થઈ રહ્યું જેટલું રૂમ છોડવા પર મજબૂર કરવા પર થયું હતું. કદાચ એટલે કેમ કે જ્યારે માણસ સાચે જવાનો નિર્ણય કરી લે છે તો અપમાનના શબ્દો તેને રોકી નથી શકતા. રાત્રે લગભગ 10 વાગ્યે ટ્રાન્સપોર્ટવાળી નાની ગાડી દરવાજે આવી ગઈ. આકાશ અને રિયા એક તરફ ઊભા હતા. તેમના ચહેરા પર ગુસ્સો અને અફસોસ બંને હતા. તેમનો સપનાનો લગ્નનો રૂમ હવે બસ એક ખાલી માળખું હતો. દિવાલો પર ખાલી ખીલીઓના નિશાન અને જૂની ધૂળની મહેક હતી. લીલાજી સીડીઓ પર ઊભા હતા અને અમને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તેમને હજુ પણ ખાતરી હોય કે કાલે સવારે અમે માફી માંગવા પાછા આવીશું. પણ એવી કોઈ કાલ નહોતી આવવાની. સમીરે 2 સુટકેસ નીચે ઉતાર્યા. હું તેની સાથે ચાલી રહી હતી. જેવા અમે ગેટની બહાર નીકળ્યા, મેં આકાશને પાછળથી કહેતા સાંભળ્યો, જઈ રહ્યા છો તો પાછા ના આવતા. સમીરે પાછળ વળીને ન જોયું. તેણે બસ મારો હાથ મજબૂતીથી પકડી લીધો. એ રાત્રે પીળી સ્ટ્રીટ લાઇટના અજવાળામાં અમે એ ઘરમાંથી નીકળી ગયા હતા જ્યાં અમે 8 વર્ષ વિતાવ્યા હતા. સાસરિયાઓની હસી અને તિરસ્કાર ભરેલી નજરોથી વચ્ચે તેમને લાગ્યું કે અમે હારી ગયા. તેમને શું ખબર હતી કે એ જ રાતથી અમે અમારી જિંદગીની પાછી મેળવવાનું શરૂ કર્યું હતું. જે રાત્રે અમે ઘરમાંથી નીકળ્યા તે ઘર એટલી શાંતિથી નહીં સૂતું હોય જેટલું મારા સાસુએ વિચાર્યું હતું. આ વાતો મને એટલે નથી ખબર કે હું હજુ પણ એ ઘરની ખબર રાખું છું, પરંતુ એટલે કેમ કે બીજે જ દિવસે સવારે વસ્તુઓ બરાબર એવી જ રીતે વિખરવા લાગી જેવું સમીરે કહ્યું હતું. કેટલીક વસ્તુઓ બહારથી સુંદર દેખાય છે પણ જેવા તમે એ પળને હટાવો છો જે કોઈ બીજાના પૈસાથી બનેલું હોય, અસલી સચ્ચાઈ સામે આવી જાય છે. એ રાત્રે અમારા ગયા પછી આકાશ લગભગ તરત જ પોતાનો સુટકેસ લઈને બીજા માળના એ રૂમમાં જતો રહ્યો. રિયાએ પણ રાહ ન જોઈ. તે પોતાના મેકઅપનો સામાન અને કેટલીક નવી નાઇટ ડ્રેસ લઈને એ રૂમની ખુશી ઘૂસી જેને તે પોતાની માની ચૂકી હતી. પણ જેવો દરવાજો ખુલ્યો તેના ચહેરાનું સ્મિત જામી ગયું. રૂમ હવે એવો નહોતો જેવો તેને થોડા દિવસ પહેલા જોયો હતો. ત્યાં ના તો નરમ વાદળી પડદા હતા, ના દિવાલ પર લાગેલું ટીવી, ના એર પ્યુરિફાય, ના રોશન ડ્રેસિંગ ટેબલ અને ના જ પેલું જાડું આરામદાયક ગાદલું જેના પર બેસીને તેને વખાણ કર્યા હતા. હવે ત્યાં બસ એક ખાલી રૂમ હતો. દિવાલો પર ખીલીઓના નિશાન હતા. હટાવવામાં આવેલા ઉપકરણોની પાછળથી વીજળીના તાર દેખાઈ રહ્યા હતા અને બારી પાસેથી દિવાલ પર ભેજનો એક ડાઘ ઉપસી આવ્યો હતો. સજાવટી વોલપેપરના ઉખડવાથી જૂનો બદલંગ પેન્ટ દેખાવા લાગ્યો હતો. દિવાલમાં બનેલા જે કબાટને રિયા સાસરીની સંપત્તિ સમજી રહી હતી, અસલમાં તેના સ્લાઇડિંગ દરવાજા અને અંદરની સેન્સર લાઇટો સમીર અલગથી લગાવી હતી. અમે જે કંઈ પણ હટાવી શકતા હતા હટાવી લીધું હતું અને બસ જૂનું લાકડાનું માળખું છોડી દીધું હતું. રિયા રૂમની વચ્ચે ઊભી હતી. તેનો અવાજ ઊંચો થઈ ગયો. આકાશ, તે તો કહ્યું હતું આ તારો રૂમ છે. આકાશ ગભરાઈને માથું ખંજોળવા લાગ્યો. તો આ મારા ઘરનો જ તો રૂમ છે. બસ પહેલા ભૈયા ભાભી રહેતા હતા એટલે તેમણે પોતાનો સામાન રાખેલો હતો. રિયા ફરી અને આકાશને ઘૂરીને જોયો. 8 વર્ષ બસ રહેતા હતા અને રૂમ આવો બનાવી દીધો. તું મને બેવકૂફ ના સમજ. આ રૂમ પર સારો એવો પૈસો લગાવવામાં આવ્યો છે. આકાશને હવે ગુસ્સો આવવા લાગ્યો. કદાચ તેની ઇજ્જત પર ચોંટ લાગી હતી. તેણે પોતાની બેગ જમીન પર પછાડી દીધી. તું હમણાં જ આ ઘરમાં આવી છે અને પોલીસની જેમ સવાલ કરી રહી છે. મેં કહ્યું ને તેમને પોતાનો સામાન લઈ જવો હતો તો લઈ ગયા. અમે નવું ખરીદી લઈશું. બરાબર એ સમયે દિવાલ પર લાગેલું જૂનું એર કન્ડિશનર ખડખડ અવાજ કરીને બંધ થઈ ગયું. ઠંડો રૂમ તરત જ ગરમ અને બફારાવાળો થઈ ગયો. રિયાએ ઉપર જોયું. તેનો ચહેરો કાળો પડી ગયો. આ એ છે એસી જેના વિશે તું કહી રહ્યો હતો કે ગયા વર્ષે જ નવું લગાવ્યું છે? આકાશ ચૂપ થઈ ગયો.
જે નવું સારું એસી રિયાએ જોયું હતું તેની સમીરે ઉતરાવીને પોતાની સાથે લઈ લીધું હતું, કારણ કે બિલ, વોરંટી અને બધું જ તેના નામે હતું. અને જે દિવાલ પર ટંગાયેલું હતું તે ઘરનું જૂનું એસી હતું જે વારંવાર ખરાબ થતું હતું. રિયાએ ડ્રોવરમાં રિમોટ શોધતા એક જૂનું બિલ કાઢ્યું. તેના પર સાફ સાફ લખ્યું હતું ગ્રાહકનું નામ સમીર વર્મા. રિયાએ આગળ છીનવીને વાંચ્યું અને હસી. શું વાત છે! એસીથી લઈને રૂમના દરેક સામાન સુધી બધું જ સમીર ભૈયાના નામે છે. તો આ રૂમમાં તારું આખરે છે શું? આકાશે ગુસ્સામાં કાગળ છીનવીને તેને કચરાપેટીમાં ફેંકી દીધો. આ બધું પેલી અદિતિ ભાભીના કારણે છે. એક જ ઘરમાં રહીને પણ બધો સામાન લઈ ગઈ. કેટલી નાની વિચારસરણી છે! પણ રિયા એ લોકોમાંથી નહોતી જે સરળતાથી વાતોમાં આવી જાય. એ રાત્રે તેની માએ લગ્નનો રૂમ જોવા માટે વિડીયો કોલ કર્યો. કદાચ તે હજુ પણ વિચારી રહી હતી કે તેમની દીકરીને એક સુંદર રૂમ મળશે જેવું કે છોકરાવાળાઓએ જણાવ્યું હતું. મેં તો પહેલા કંઈક બીજું જ જોયું હતું. આ તારો રૂમ નથી કે શું? રિયાએ આકાશને ઘૂરીને જોયો. તેના અવાજમાં હવે ગુસ્સો હતો. હું પણ આ જ પૂછવા માંગુ છું. આકાશે કહ્યું હતું કે તેનો પરિવાર ખૂબ અમીર છે, લગ્નનો રૂમ તૈયાર છે, પણ હવે તો બધું જ તેના ભાઈ ભાભી લઈ ગયા. આ તો ભાડાનું ઘર જેવું લાગી રહ્યું છે. બરાબર તપાસ કરો. હું મારી દીકરીના લગ્ન કરી રહી છું. તેને કોઈના ઘરમાં અજમાવવા માટે નથી મોકલી રહી. જો લગ્નના રૂમની વાત જ ખોટી નીકળી તો આગળ બીજું શું શું જૂઠું નીકળશે? આકાશ આ સાંભળીને ભડકી ગયો અને ફોન કાપી નાખ્યો. રિયા ચીસો પાડી, આ શું કહી રહ્યા છો? ડરી ગયા કે મારી માને સાચું ખબર પડી જશે? તેમના ઝઘડાનો અવાજ નીચે લિવિંગ રૂમ સુધી પહોંચ્યો. લીલાજી ભાગીને ઉપર આવ્યા અને આવતા જ છાતી ફૂટીને રડવા લાગ્યા. હે ભગવાન! અત્યારથી જ રૂમ માટે ઝઘડો શરૂ થઈ ગયો. આ બધું પેલી અદિતિના કારણે છે. તેને જાણી જોઈને તારા લગ્ન તોડવાની કોશિશ કરી. તે તારાથી બળે છે એટલે જ બધો સામાન લઈ ગઈ જેથી અમારી ઇજ્જત બેઇજ્જતી થાય. જો આ થોડા દિવસ પહેલા થયું હોત તો કદાચ રિયા માની જાત, પણ જે કંઈ પણ તેને હમણાં જોયું હતું, નહીં જરૂરત કરતાં વધારે ઇજ્જત. રિયા ધીમેથી બોલી, આંટી, હવે બધું અદિતિ ભાભી પર ન ઢોળો. હું બસ એ જાણવા માંગુ છું કે આ ઘરમાં અસલમાં પૈસાવાળું કોણ છે? જો આ રૂમ અને આનો સામાન સમીર ભૈયા અને ભાભીને બનાવડાવ્યો, ઘરનો ખર્ચ પણ એ જ ઉપાડતા હતા, તો જે કંઈ પણ તમે મારા પરિવારને જણાવ્યું તે સાચું હતું કે માત્ર પોતાની ઇજ્જત બચાવવા માટે કહેવામાં આવ્યું હતું? લીલાજી સૂન રહી ગયા. તેમનો ચહેરો એક પળ માટે પથ્થર જેવો થઈ ગયો, જાણે કોઈ સ્ટેજ પર ઊભું હોય અને અચાનક પાછળનો પડદો પડી જાય. આકાશ ગુસ્સામાં લાલ થઈ ગયો અને રિયા પર ચિલ્લાયો કે તેની મા સાથે બદતમીજી ન કરે. પણ રિયા હવે પાછળ ન હટી. તેણે પોતાની બેગ ઉપાડી અને સીડીઓથી નીચે ઉતરતા બોલી, હું પડોશીઓને જાતે પૂછી લઈશ. ક્યારેક ઘરવાળા કરતાં વધારે સાચું બહારવાળા જાણતા હોય છે. બસ એ એક વાક્યે મારી સાસુને પહેલીવાર સાચે જ ડરાવી દીધા, કારણ કે તે જાણતા હતા કે તે છોકરીવાળાઓને વાતોથી દગો આપી શકે છે, પણ એ લોકોને નહીં જેમણે વર્ષોથી અમને ચૂપચાપ ઘરનો બોજ ઉપાડતા જોયા છે. અને જે પળથી રિયાએ શંકા કરવાનું શરૂ કર્યું તે ચમકતો મુખવટો જે લીલાજીએ આકાશ માટે બનાવ્યો હતો તે તૂટવા લાગ્યો. જૂના ઘરમાંથી નીકળ્યાના એક અઠવાડિયા પછી અમે અમારા નવા ઘરનો સોદો પાકો કરી લીધો. બાનું આપવાથી લઈને રજિસ્ટ્રી કરવા સુધી મને એવું લાગી રહ્યું હતું જાણે બધું એક સપનાની જેમ ઝડપથી થઈ રહ્યું છે. આ ઘર 7 કરોડવાળું નહોતું, પણ આ એ ઘર હતું જેમાં કદમ મૂકતા જ મારા દિલને શાંતિ મળી. આ એક શાંત ગેટેડ કોમ્યુનિટીમાં હતું જ્યાં ગાર્ડ હતા, રસ્તાની બંને બાજુ વૃક્ષો હતા અને એક નાનકડું આંગણું હતું જ્યાં હું કેટલાક કુંડા અને એક નાનકડું ટેબલ રાખી શકતી હતી. જે દિવસે અમને ચાવી મળી, સમીર બહુ વાર સુધી ગેટની સામે ઊભો રહ્યો. તેણે કંઈ ન કહ્યું, બસ નવા પેઇન્ટની મહેકવાળા લાકડાના દરવાજા પર ધીમેથી હાથ ફેરવ્યો. હું જાણતી હતી કે તે પણ ભાવુક થઈ રહ્યો હતો. આટલા વર્ષો સુધી અમે હંમેશા એક ડરમાં જીવ્યા હતા, બીજાનો ચહેરો જોઈને વાત કરતા હતા, અને હવે અમારી સામે એક એવો દરવાજો હતો જેની અંદર માત્ર અમારી પોતાની જિંદગી હતી. મેં મારા હાથમાં નાનકડી સ્માર્ટ ચાવી પકડી અને મારું દિલ કાપ્યું. સમીરે મને જોઈને હિંમત સ્મિત કર્યું. આજ પછી કોઈ તને આ ઘરમાંથી નીકળવા માટે નહીં કહી શકે. હું રડી નહીં, બસ માથું હલાવી દીધું. કેટલીક ખુશીઓ એટલી ઊંડી હોય છે કે આંસુ નથી આવતા, બસ છાતી પર રખાયેલો એક મોટો બોજ હળવો થઈ જાય છે. અમારો ઈરાદો કોઈને દેખાડવાનો નહોતો. આટલા હંગામા પછી હું બસ શાંતિ ઈચ્છતી હતી. પણ એ દિવસે કદાચ બહુ વધારે ભાવુક હોવાના કારણે મેં એક બહુ જ સામાન્ય તસવીર લીધી. મારા હાથ સમીરના હાથ પર રખાયેલા હતા અને સામે નવા ઘરની ચાવી હતી. મેં તેને સોશિયલ મીડિયા પર બસ થોડા શબ્દોમાં સાથે પોસ્ટ કરી. એક નવી શરૂઆત. ના કોઈ લોકેશન, ના કોઈ કિંમત, ના જ ઘર ખરીદવાનો કોઈ ઉલ્લેખ. પણ હું એક વાત ભૂલી ગઈ. એ ચાવી પર એ મશહૂર ગેટેડ કમ્યુનિટીનો લોગો બનેલો હતો. મારા એક જૂના મિત્રએ રિયલ એસ્ટેટ કામ કરે છે. તેણે તસવીર જોતા જ કમેન્ટ કરી, અભિનંદન, આ કોલોની બહુ સુંદર છે. અહીં ઘર મળવું મોટી વાત છે. પહેલા કેટલાક મિત્રોએ મેસેજ કરીને પૂછ્યું. પછી સાસરીના એક સંબંધીએ પોસ્ટ પર હેરાનીવાળું ઇમોજી મોકલ્યું. ત્યાર પછી લીલાજીની એક ઓળખીતાએ મને તેમને ફોન કરીને કદાચ જાણી જોઈને કહ્યું, લીલાજી, તમારી તો કિસ્મત સારી છે. મોટા દીકરાએ આટલું મોટું નવું ઘર લઈ લીધું અને જણાવ્યું પણ નહીં. સાંભળ્યું છે એ વિસ્તારમાં ઘર કરોડોના હોય છે. થોડા જ કલાકોમાં અમારા 5.5 કરોડના ઘર ખરીદવાના સમાચાર આખા સાસરીમાં ફેલાઈ ગયા. સાંજે સમીરનો ફોન સતત વાગવા લાગ્યો. લીલાજી એક પછી એક કોલ કરી રહ્યા હતા.
સ્ક્રીન સળગતી અને બુઝાતી રહી. 1 કલાકમાં 30થી વધારે મિસ કોલ. સમીરે ફોન સાયલેન્ટ કરીને ઊંધો મૂકી દીધો. તેણે કંઈ ન કહ્યું. મેં પણ ન પૂછ્યું. કેટલાક કોલ એવા હોય છે જેને સાંભળ્યા વગર પણ ખબર હોય છે કે બીજી તરફ વાળું શું કહેવા માંગે છે. આકાશ પોતાની માં જેટલી ધીરજ ન રાખી શક્યો. તેને સીધો સમીરને મેસેજ કર્યો, ભાઈ તમે સાચે જ ઘર ખરીદી લીધું. થોડીવાર પછી એક બીજો મેસેજ આવ્યો, 5.5 કરોડનું ઘર. તમારી પાસે આટલા પૈસા હતા અને તમે ઘરે ન જણાવ્યું. મેં મેસેજ વાંચ્યો અને હસી પડી. જ્યારે અમે સાથે રહેતા હતા તો તેણે ક્યારેય ન પૂછ્યું કે અમે થાકેલા છીએ કે નહીં, અમારી પાસે પૈસા છે કે નહીં. અને જ્યારે તેને ખબર પડી કે અમે ઘર ખરીદી લીધું છે તો પહેલા સવાલ હતો, તમે ઘરે કેમ ન જણાવ્યું. એ સાંજે જેવી હું ઓફિસેથી નીકળી મેં જોયું કે લીલાજી અને મારા સસરા બહાર રાહ જોઈ રહ્યા હતા. લીલાજીએ ઉતાવળમાં પોતાનો રેશમી શાલ ઓઢેલો હતો. તેમના વાળ બરાબર નહોતા ઓળેલા અને ચહેરા પર થાકેલો લાગી રહ્યો હતો. મને જોતા જ તે તરત જ મારી સામે આવી ગયા. તેમના અવાજમાં એટલી ગભરામણ હતી કે તે પોતાની ઇજ્જતનું પણ ધ્યાન ભૂલી ગયા. અદિતિ, ઘર ક્યાં છે? અમને લઈ ચાલ. હું રોકાઈ ગઈ અને થોડી સેકન્ડ તેમને જોતી રહી. આ પહેલીવાર હતું જ્યારે તે મારી સાથે આટલા બેચેની થઈને વાત કરી રહ્યા હતા. કામ બતાવવા માટે નહીં, ખીજાવા માટે નહીં, પરંતુ એ વસ્તુને જોવાની માંગ કરવા માટે જેને તે પોતાનો હક સમજતા હતા. મેં બહુ શાંતિથી જવાબ આપ્યો, મારું ઘર તમારું ઘર નથી. લીલાજી સૂન રહી ગયા. કદાચ 8 વર્ષની વહુ ગિરિમા તેમણે મારી પાસેથી આવા અવાજમાં વાત કરતા ક્યારેય નહોતું સાંભળ્યું. પહેલા તો તેમના માત્ર પહવા ચડાવવાથી જ બહુ ચૂપ થઈ જતી હતી. પણ હવે વાત અલગ હતી. હું હવે તેમના ઘરમાં નહોતી રહેતી. શ્રી વર્માએ માહોલને બગડતો જોઈ ધીમેથી ખાંસી ખાધી અને નરમ અવાજમાં કહ્યું, અદિતિ બેટા, નારાજ હોય તો પણ આટલી મોટી વાત ન કર. અમે તારા પતિના મા બાપ છીએ. આટલું મોટું ઘર લઈ લીધું અને અમને જણાવ્યું સુધી નહીં. બહારવાળા સાંભળશે તો કહેશે કે પરિવારમાં ભાગલા પડી ગયા છે. મેં સીધું તેમની આંખોમાં જોયું. અમને ઘરમાંથી કાઢવાવાળા તમે લોકો જ હતા અને હવે તમે કહી રહ્યા છો કે પરિવારમાં ભાગલા પડી ગયા છે. જ્યારે તમે અમને રૂમ છોડીને સ્ટોર રૂમમાં જવા માટે કહ્યું હતું ત્યારે શું કોઈએ વિચાર્યું હતું કે અમે પણ પરિવારનો હિસ્સો છીએ? શ્રી વર્મા ચૂપ થઈ ગયા. લીલાજી હોઠ ભીંસીને કંઈક કહેવા જઈ રહ્યા હતા કે ત્યાં જ મારી એક સહકર્મી બહાર નીકળી. તેણે મને 2 વડીલો સાથે જોઈને નમસ્તે કહ્યું અને સહજતાથી બોલી, અરે અદિતિ મેમ, મેં સાંભળ્યું છે તમે લેક ન્યૂવાળી વિલા ખરીદી છે. એ વિસ્તાર તો બહુ શાનદાર છે. વિલા સાંભળતા જ લીલાજીનો ચહેરો બદલાઈ ગયો. તેમણે ફરીને મને જોયું. તેમની આંખોમાં શંકા અને ગભરામણ બંને હતા. વિલા? તે સાચે જ વિલા ખરીદ્યો છે? તેમનો અવાજ ધીમો પડી ગયો. તેમાં હવે એ રૂઆબ નહોતો જે થોડીવાર પહેલા હતો. મેં જવાબ ન આપ્યો. હું બસ તેમને જોતી રહી. એ સાસુને જે વિચારતી હતી કે અમે બહાર જઈને બસ એક નાનકડો ફ્લેટ જ ભાડે લઈ શકીશું. જે હસીને કહેતી હતી કે પહેલા મહિનાનું ભાડું આપવાના પૈસા છે પણ ખરા કે નહીં. આજે જ્યારે તેમને 5.5 કરોડના ઘર વિશે સાંભળ્યું તો તેમના સમજાવા લાગ્યું કે અમે એટલા પણ લાચાર નહોતા જેટલું તે વિચારતી હતી. પણ ઘરની કિંમત કરતાં વધારે જે વસ્તુએ તેમને ડરાવ્યા તે કદાચ એ નહોતું કે અમે અમીર હતા, પરંતુ એ હતું કે હવે એ જૂના ઘરને ચલાવતો નિયમિત પૈસાનો સ્ત્રોત બંધ થઈ ગયો હતો. હવે કોઈ વીજળી પાણીનું બિલ નહીં ચૂકવે, કોઈ મહિનાના અંતે રાશનનો ખર્ચ નહીં ઉપાડે, કોઈ આકાશની ભૂલો માટે ચૂપચાપ પૈસા નહીં આપે અને ના જ કોઈ અદિતિ નામની વહુ હશે જેને તે નીચે બોલાવીને દરેક કામ એવું કહીને કરાવશે કે આ તેની ફરજ છે. એ સાંજે લીલાજી સાથે મુલાકાત પછી તેમનો વર્તાવ એટલી ઝડપથી બદલાયો કે જો કોઈ બહારવાળું જોતું તો એ જ વિચારતું કે અમારા સાસુ વહુમાં બહુ પ્રેમ છે. ઠપકાવાળા મેસેજ ગાયબ થઈ ગયા અને તેની જગ્યા મીઠી વાતોએ લઈ લીધી. અદિતિ બેટા, આજકાલ ખાવા પીવાનું બરાબર કરી રહી છે? નવા ઘરમાં બહુ કામ હશે. જો મદદ જોઈએ તો જણાવજે. એક દિવસ તો તેમણે એવો પણ મેસેજ કર્યો, ગુસ્સામાં માથી ભૂલ થઈ જાય છે. તું મોટી વહુ છે, સમજદાર છે, મને માફ કરી દે. હું મેસેજ વાંચતી અને મને ઠંડી લાગતી. જે માણસે સાચે જ પસ્તાઈ છે તે યાદ રાખે છે કે તેણે બીજાને કેટલું દર્દ આપ્યું છે. પણ લીલાજીના દરેક શબ્દમાં અમને ઘરમાંથી કાઢવા, સ્ટોરરૂમમાં મોકલવા કે અપમાન કરવાનો કોઈ ઉલ્લેખ નહોતો. તે બસ ગોળ ગોળ વાતો કરીને અમને પાછા પોતાની જિંદગીમાં લાવવા માંગતા હતા. જાણે કોઈનું પાકીટ ખોવાઈ ગયું હોય અને તે તેને પાછું ઉપાડવાની કોશિશ કરી રહી હોય. સમીરે મારા ફોનમાં મેસેજ જોયા અને હસ્યો. માને સંબંધની કિંમત નથી. તેમને એ વાતનું દુઃખ છે કે હવે જૂના ઘરનો બોજ ઉપાડવાળું કોઈ નથી. મેં જવાબ ન આપ્યો. હું પણ એ જ સમજતી હતી. પણ પતિના મોઢેથી સાંભળીને દુઃખ થયું. કેટલાક સત્ય એવા હોય છે કે જેને જાણ્યા પછી પણ સાંભળવું દર્દ આપે છે. જે દિવસે અમે નવા ઘરમાં એક નાનકડી પૂજા રાખી, મેં બસ કેટલાક નજીકના મિત્રો અને સહકર્મીઓને બોલાવ્યા. મેં સાસરિયાઓને ન બોલાવ્યા. નફરતના કારણે નહીં, પરંતુ એટલે કેમ કે હું ઈચ્છતી હતી કે મારી જિંદગીના પહેલા ઘરની શરૂઆત શાંતિથી થાય. પણ સવારે લગભગ 10 વાગ્યે ગેટની ઘંટડી સતત વાગવા લાગી. મેં કેમેરો ખોલ્યો તો જોયું કે લીલાજી, શ્રી વર્મા, આકાશ અને રિયા પણ ગેટની બહાર ઊભા છે. તેમની પાછળ એક નાનો ટેમ્પો હતો જેના પર મોટા મોટા બેગ, પથારી, વાસણો અને કેટલાક ડબ્બા લાદેલા હતા. હું થોડી સેકન્ડ માટે સૂન રહી ગઈ. સમીર મારી પાસે આવ્યો. સ્કીન જોઈ અને તેનો ચહેરો સખત થઈ ગયો. તેણે નાનો ગેટ ખોલ્યો પણ મુખ્ય દરવાજો નહીં. લીલાજી આંગણામાં આવતા જ એવું હસ્યા જાણે કંઈ થયું જ ન હોય. વાહ, ઘર તો બહુ સુંદર છે. હું જાણતી હતી મારો દીકરો આટલો કાબિલ છે.
અદિતિ, તું સાચે જ બહુ કિસ્મતવાળી છે કે તને સમય જેવો પતિ મળ્યો. આ સાંભળીને મારું ગળું ભરાઈ આવ્યું. જે દિવસે અમે સુટકેસ લઈને નીકળ્યા હતા તેમણે જ હસીને પૂછ્યું હતું કે ભાડાના પૈસા છે પણ ખરા કે નહીં, અને આજે 5.5 કરોડના ઘરની સામે ઊભા રહીને તે ગર્વ મહેસૂસ કરી રહ્યા હતા. લીલાજીએ કોઈના બોલાવાથી રાહ ન જોઈ, પોતાનો સામાન વરંડામાં મૂક્યો અને બેપરવાહીથી બોલ્યા, આટલું મોટું ઘર છે, રૂમ ખાલી પડ્યા રહેશે તો સારું નહીં લાગે. અમે લોકો અહીં રહેવા આવી ગયા છીએ, ઘરમાં રોનક રહેશે. આમ પણ સમીર મોટો દીકરો છે, જો તે અલગ રહીને મા બાપને જૂના ઘરમાં છોડી દેશે તો લોકો કહેશે કે નાલાયક છે. હું તેમની બેશરમી જોઈને ચૂપ રહી ગઈ. સમીરે સામાનને જોયો અને પછી પોતાની માને, તમે આ પથારી વગેરે લઈને કેમ આવ્યા છો? લીલાજી એવું હસ્યા જાણે આ બહુ સામાન્ય વાત હોય. મેં વિચારી લીધું છે કે અમે તમારી સાથે રહીશું અને જૂનું ઘર આકાશ અને રિયા માટે છોડી દઈશું. બંનેનું ભલું થઈ જશે. આ ઘરમાં બે વૃદ્ધ લોકોના રહેવાથી તમારો શું ખર્ચ વધી જશે? સમીરે પૂછ્યું અને આકાશ તેમણે તરત જવાબ આપ્યો, તે જૂના ઘરમાં રહેશે, તેના લગ્ન થવાના છે, તેને પણ એક જગ્યા જોઈએ. તું મોટો ભાઈ છે, નાના ભાઈનું ધ્યાન રાખ. મેં આકાશની તરફ જોયું. તે પોતાની માની પાછળ એવી રીતે ઊભો હતો જાણે આ બધું તેનો હક હોય. પણ રિયા અલગ હતી. આંગણામાં પ્રવેશ્યા પછીથી તે ચૂપચાપ ઊભી હતી અને પોતાની સાસુને એક અજીબ નજરથી જોઈ રહી હતી. જેવું તેને સાંભળ્યું કે આકાશ જૂના ઘરમાં રહેશે, તે અચાનક ઠંડુ હસી. જો હું એ જૂના ઘરમાં રહી તો હું પાગલ થઈ જઈશ. આખા આંગણામાં સન્નાટો છવાઈ ગયો. લીલાજી ફર્યા, રિયા આ શું કહી રહી છે? આજે પોતાના જેઠ જેઠાણીના ઘરે આવી છે, તમીજથી વાત કર. રિયાએ પોતાનો બેગ ખોલી તેમાંથી કેટલાક કાગળો કાઢ્યા અને બહાર રાખેલા પથ્થરના ટેબલ પર ફેંકી દીધા. કાગળો હવામાં ઉડીને વિખેરાઈ ગયા. તેમાં દેવાના એગ્રીમેન્ટ, ધમકી ભરેલા મેસેજના સ્ક્રીનશોટ હતા. રિયાનો અવાજ ગુસ્સાથી કાંપી રહ્યો હતો. તમે હજુ કેટલું નાટક કરશો? આકાશ પર સટ્ટાબાજો, એપવાળાઓ અને ના જાણે કોનું 1 કરોડથી વધારે દેવું છે. તમે બધા જાણતા હતા પણ તમે અમારાથી છુપાવ્યું. સમીર ભૈયા અને ભાભીને ઘરમાંથી એટલે નહોતા કાઢ્યા કે તમને લગ્ન રૂમ જોઈતો હતો, પરંતુ એટલે કાઢ્યા કારણ કે તમને ડર હતો કે જે બીજે દિવસે અમે લોકો ઘરે આવીશું એ જ દિવસે દેવાવાળા દરવાજે ના આવી જાય. લીલાજીનો ચહેરો સફેદ પડી ગયો. શ્રી વર્મા પણ સૂન રહી ગયા. સાફ હતું કે કેટલાક દેવા વિશે તેમને પણ ખબર નહોતી. આકાશ કાગડોને છીનવવા માટે દોડ્યો અને રિયા પર ચિલ્લાયો, તે મારો ફોન ચેક કર્યો, તું મારી જાસૂસી કરી રહી હતી. રિયાએ આકાશના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી. અવાજ મારા નવા ઘરના આંગણામાં ગુંજી ગયો. તો કદાચ લગ્ન પછી ખબર પડતી કે મેં એક ચાલતા ફરતા દેવા સાથે લગ્ન કરી લીધા છે. તમારા આખા પરિવારે મને દગો આપ્યો છે. રૂમથી લઈને ઘર અને તમારી અસલિયત સુધી બધું જૂઠ છે. લીલાજી ગભરાઈને રિયાનો હાથ પકડવા લાગ્યા. બેટા શાંત થઈ જા, મર્દોથી ભૂલ થઈ જાય છે. લગ્ન પછી તે સુધરી જશે. અમે બધા મળીને દેવું ચૂકી દઈશું. રિયાએ તેમનો હાથ ઝટકી દીધો. કોણ? આપણે બધા મળીને? તમે કે પછી તમે સમીર ભૈયા અને ભાભીને ચૂકવવા માટે કહેશો? આ સવાલ સીધો લીલાજીના દિલ પર વાગ્યો. તે તરત જ સમીરની તરફ ફર્યા. તેમની આંખો લાલ થઈ ગઈ. સમીર બેટા, તે સાંભળી લીધું. તારો ભાઈ નાદાન છે પણ તે તારું પોતાનું લોહી છે. બસ આ એક વાર તેને બચાવી લે. 1 કરોડ તારા માટે હવે કોઈ મોટી રકમ નથી. સમીરે બહુવાર સુધી પોતાની માને જોઈ. પછી તે ફીકું હસ્યો, એક એવી હસી જેને જોઈને મને પણ દુઃખ થયું. જ્યારે અમને ઘરમાંથી કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે શું તમે અમને બચાવ્યા હતા? લીલાજી ચૂપ થઈ ગયા. પણ એ પહેલા કે બીજું કંઈ કહેતી તે ગેટની બહાર એક બાઇક જોરથી રોકાવાનો અવાજ આવ્યો. 3-4 અજાણ્યા માણસો બહાર ઊભા હતા. તેમાંથી એકે ગેટ પર હાથ મારીને આકાશનું નામ પોકાર્યું. આકાશ, બહાર નીકળ, પૈસાની વાત કરવી છે. ક્યાં સુધી છુપાશે? આકાશ તરત પાછળ હટી ગયો. તેનો ચહેરો સફેદ પડી ગયો. રિયા હસી પણ તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. જોયું તમે, તમારું એ જૂનું ઘર હવે લગ્નનું ઘર નથી રહ્યું, તે દેવાવાળાનો અડ્ડો બની ગયું છે. લીલાજી ગભરાઈને સમીર પાસે ભીખ માંગવા લાગ્યા. બેટા, મને અંદર આવવા દે, દરવાજો ખોલ. હું નથી ઈચ્છતી કે એ લોકો મને આ હાલતમાં જુએ. હું આગળ વધી. મેં ગેટની બહાર ઊભેલા લોકોને જોયા અને પછી મારા સાસરીઓને. આ વખતે હું ડરી નહીં. મેં બહુ સાફ અવાજમાં કહ્યું, આ આકાશનો મામલો છે, તમે લોકો જાતે પતાવો. આ ઘર દેવાથી છુપાવવાની જગ્યા નથી. એમ કહીને મેં ગેટ બંધ કરવાનું બટન દબાવી દીધું. લોઢાનો ગેટ લીલાજીની હેરાન આંખોની સામે ધીમે ધીમે બંધ થઈ ગયો. બહાર દેવાવાળાનો અવાજ તેજ થઈ ગયો. લીલાજી સમીરનું નામ પોકારી રહ્યા હતા અને આકાશને રસ્તા પર જ કોઈએ કોલરથી પકડી લીધો હતો. હું મારા નવા ઘરના આંગણામાં ઊભી હતી અને મારું દિલ અજીબ રીતે શાંત હતું. ઘણા વર્ષોમાં પહેલીવાર મને મારી જાત પર નિર્દયી હોવાનો અહેસાસ ન થયો. મને બસ રાહત મહેસૂસ થઈ કારણ કે આખરી મારી જિંદગીનો દરવાજો સાચા સમયે બંધ થતાં શીખી ગયો હતો. એ સવારના હંગામા પછી મને લાગ્યું હતું કે લીલાજી કદાચ થોડા સમય માટે ડરીને ચૂપ થઈ જશે, પણ મેં એક એવી માની જીતને ઓછી આંકી હતી જેણે પોતાની જિંદગી માત્ર પોતાના નાના દીકરાને બચાવવામાં લગાવી દીધી હતી. એ સાંજે જ્યારે દેવાવાળા આકાશને જૂના ઘરે લઈ ગયા તો લીલાજી લગભગ પાગલ થઈ ગયા. એ શાનદાર અને સન્માનિત મહિલા જે હંમેશા સંબંધીઓ અને પાડોશીઓની સામે પોતાની ઇજ્જત જાળવી રાખતા હતા,
થોડા જ કલાકોમાં વિખેરાઈ ગયા. સમીરનો ફોન બપોરથી રાત સુધી સતત વાગતો રહ્યો. પહેલા તો લીલાજી રડી રહ્યા હતા, તે ડૂસકા લઈ રહ્યા હતા. સમીર બેટા, તારા ભાઈને બચાવી લે, તે નાદાન છે, બેવકૂફ છે, પણ તે તારો સગો ભાઈ છે. જો ઘરનું લોહી જ મદદ નહીં કરે તો કોણ કરશે? સમીર જમવાના ટેબલ પર બેઠો હતો. તેની સામે ઠંડી થઈ ચૂકેલી રોટલી પડી હતી. તેણે બહુવાર સુધી ફોનની સ્ક્રીનને જોઈ, પછી કોલ ઉપાડ્યો. તેનો અવાજ એટલો શાંત હતો કે સાંભળીને મને દર્દ થઈ રહ્યું હતું. હું એ માણસના જુગારનું દેવું નહીં ચૂકવું, જેણે મને અને મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂક્યા. બીજી તરફ થોડી સેકન્ડની ખામોશી રહી. પછી લીલાજીનો તીખો અવાજ આવ્યો, આ કહેવામાં તને શરમ નથી આવતી? તે તારો ભાઈ છે. જ્યારે તું બાળપણમાં બીમાર હતો તો તે તારા માટે દવા લેવા દોડ્યો હતો, અને આજે જ્યારે તે ખોટા રસ્તા પર છે તો તું તે મોટો ભાઈ હોવા છતાં તેને મરવા માટે છોડી દઈશ. સમીરે આંખો બંધ કરી લીધી, જાણે કોઈ કડવી વાત ગળી રહ્યો હોય. માં, બાળપણની વાતો લાવીને મને મજબૂર ન કરો. આકાશ હવે બાળક નથી, તે 30 વર્ષનો છે. તેણે દેવું કર્યું, જુગાર રમ્યો, લોકોને દગો આપ્યો, તો તેને જવાબદારી લેવી પડશે. હું તેની પાસે બેઠી રહી. મેં વચ્ચે કંઈ ન કહ્યું. કેટલીક વાતો એવી હોય છે જ્યાં એક પત્ની માત્ર સાથે બેસીને અહેસાસ અપાવી શકે છે કે તેનો પતિ એકલો નથી. પણ લીલાજી રોકવાળા નહોતા. જ્યારે તેમણે જોયું કે સમીર પર અસર નથી થઈ રહી તો તેમણે મને કોસવાનું શરૂ કરી દીધું. આ બધું પેલી અદિતિના કારણે છે. જ્યારથી તે તેની સાથે લગ્ન કર્યા છે તું પથ્થરદિલ થઈ ગયો છે. તેણે તને ઘર છોડવા માટે ઉશ્કેર્યો, મા બાપથી મોઢું ફેરવવા માટે ઉશ્કેર્યો, અને હવે તે તને તારા સગા ભાઈને મળતો જોવા માટે ઉશ્કેરી રહી છે. મારા હાથ ખસાઈ ગયા, પણ મેં કંઈ ન કહ્યું. મેં બસ કોલ રેકોર્ડિંગનું બટન દબાવ્યું અને ફોન ટેબલ પર મૂકી દીધો. ઘરમાંથી કાઢવામાં આવ્યાની રાત પછી મેં એક વાત શીખી લીધી હતી. જે લોકોને વાર્તાઓ ઘડવી પસંદ હોય છે તેમની સામે ચૂપ રહેવું પૂરતું નથી. તમારી પાસે પુરાવા હોવા જોઈએ. આવનારા થોડા દિવસોમાં એ જૂનું ઘર એક ઉકળતા વાસણ જેવું થઈ ગયું. દેવાવાળા સતત આવવા લાગ્યા, પાડોશીઓ કાનભંભેણી કરવા લાગ્યા, અને છોકરીવાળાઓએ પણ હવે કોઈ લિહાજ ન રાખ્યો. રિયાએ મને એકવાર ફોન કર્યો. તેના અવાજમાં પહેલા જેવો ઘમંડ નહોતો, બસ થાક હતો. અદિતિ ભાભી, હું સાચું પૂછી રહી છું. શું પહેલા પણ આકાશે તમારી પાસેથી પૈસા લઈને પાછા નથી આપ્યા? મેં બસ આટલું જ કહ્યું. એકવાર નહીં, ઘણીવાર. રિયા બહુવાર સુધી ચૂપ રહી. પછી તેનો અવાજ કાંપવા લાગ્યો. મને હમણાં જ ખબર પડી કે તેના પર માત્ર 1 કરોડનું દેવું નથી. તેણે પાપાજીને નકલી સહી કરીને બહારથી પણ પૈસા ઉપાડ્યા છે. કાગડોમાં પાપાના આધાર કાર્ડની ફોટોકોપી છે. સહી પણ અસલી જેવી લાગી રહી છે. પણ મેં એક જાણકારને બતાવ્યું. તેમણે કહ્યું કે આ નકલી છે. આ સાંભળીને હું ચોંકી ગઈ. પણ હું જાણતી હતી કે આકાશ બગડેલો છે, પણ પોતાના પિતાની નકલી સહી કરીને દેવું એ માત્ર નાદાની નહોતી, આ અપરાધ હતો. છોકરીવાળા સાચે જ ભડકી ગયા. રિયાની માએ સીધો લીલાજીને ફોન કર્યો. તો આ લગ્ન અહીં જ ખતમ. મારી દીકરી એ ઘરમાં કદમ નહીં મૂકે જ્યાં કાલે ઉઠીને દેવાવાળા દરવાજો તોડવા આવી જાય. લીલાજી ચારે તરફથી ઘેરાઈ ગયા. એક તરફ દેવાવાળા, બીજી તરફ છોકરીવાળા, અને ત્રીજી તરફ એ ઇજ્જતનો ઢંઢેરો જે તે મહિનાઓથી પીટી રહી હતી. આખરે તેમણે તેના જૂના ઘર વિશે વિચાર્યું, અને તે ઘર વિશે જેના તેમણે કહ્યું હતું કે તે આકાશને જ મળશે. એ ઘર જેને કારણ બતાવીને તેમણે અમને બહાર કાઢ્યા હતા. હવે તે એ જ ઘરને ગીરવે મૂકીને પોતાના દીકરાનું દેવું ચૂકવવાનું વિચારી રહ્યા હતા. બીજે દિવસે સવારે એ અને શ્રી વર્મા બેંક ગયા. આ વાત મને એટલે ખબર પડી કારણ કે સમીર પાસે એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. ફોન કરવાવાળો એક સપ્લાયર હતો જેને અમારા ઘરના બીજા માળના સમારકામનું કામ કર્યું હતું. તેણે પૂછ્યું, સમીરભાઈ, બેંકવાળા ઘરના સમારકામમાં કેટલાક જૂના બિલોની તપાસ કરી રહ્યા છે. શું એ સમયે ચૂકવણી અને કેટલાક સામાનની ગેરંટી તમારા નામે હતી? સમીરે ભવા સંકોચ્યા. હું પાસે સાંભળી રહી હતી અને મને કંઈક ગડબડ હોવાનો અંદેશો આવી ગયો. જ્યારે ઘરનું સમારકામ થઈ રહ્યું હતું તો લીલાજી કામ જલ્દી કરાવવા માંગતા હતા, પણ તરત પૈસા આપવા નહોતા માંગતા. સમીરે કેટલીક વસ્તુઓની ચૂકવણી પુષ્ટિ પર સહી કરી દીધી હતી. એ સમયે તેમણે કહ્યું હતું, બેટા તું સાઇન કરી દે, આવતા મહિને હું પૈસા આપી દઈશ. પણ પછીથી લગભગ બધો પૈસો અમે ચૂકવ્યો. બેંક હવે ગીરવે મૂકતા પહેલા ઘર સાથે જોડાયેલી દરેક નાણાકીય દાયિત્વની તપાસ કરી રહી હતી, અને તેમાં સમીરનું નામ આવી રહ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો લીલાજી આકાશને બચાવવા માટે જે ઘરનો ઉપયોગ કરવા માંગતા હતા તે જ બિલોમાં ફસાઈ ગયું હતું, જેના બોજ તેમણે અમારા પર નાખ્યો હતો. એ સાંજે તેમણે સમીરને ફોન કર્યો. આ વખતે તેમના અવાજમાં ચીસ નહીં પણ એક ધ્રુજારી હતી. સમીર, બેંક આવીને કાગળો પર સહી કરી દે, બસ એક સહી અને કામ થઈ જશે. સમીરે સીધું પૂછ્યું, સહી કરી દઉં જેથી તમે બધું ઘર ગીરવે મૂકીને આકાશનું દેવું ચૂકવી શકો? બીજી તરફ ખામોશી હતી, અને એક ખામોશી જવાબ હતી. થોડીવાર પછી લીલાજી બોલ્યા, આટલા સવાલ કેમ કરી રહ્યો છે? આ ઘર તારા મા બાપનું છે. મને બસ તારી પાસેથી પુષ્ટિ જોઈએ છે કે એ સમારકામ સાથે તારે કોઈ લેવા દેવા નથી. સમીર ધીમેથી હસ્યો. જ્યારે પૈસા આપવાનો વારો હતો તો તમે કહ્યું હતું કે આ મોટા દીકરાની ફરજ છે, અને જ્યારે ઘર ગીરવે મૂકવાનો વારો આવ્યો
તો આ તમારા મા બાપનું ઘર થઈ ગયું, જાતે ઉકેલો. લીલાજી ચૂપ થઈ ગયા. તું તારા ભાઈના દેવામાં ડૂબતો જોઈશ. સમીરે ધીમેથી જવાબ આપ્યો. નહીં, હું ભૂલ કરવાવાળાને તેની સજા ભોગવતો જોઈશ, અને તમારે પણ આકાશની ભૂલો પર પડદો નાખવાને બદલે તેને સ્વીકારતા શીખવવું જોઈએ. એમ કહીને તેણે ફોન કાપી નાખ્યો. હું મારા પતિને જોઈ રહી હતી, અને પહેલીવાર મને તેની આંખોમાં એ કસમકસ ન દેખાઈ જે એક દીકરાને મા અને પત્ની વચ્ચે મહેસૂસ થાય છે. તે નિયંત્રણના દાયરામાંથી બહાર નીકળી ચૂક્યો હતો, જેમાં લીલાજીએ તેને આંસુ, ફરજ અને લોહીના સંબંધના નામે વર્ષોથી બાંધી રાખ્યો હતો. અને મને અહેસાસ થયો કે લીલાજી આટલી સરળતાથી હાર નહીં માને. જ્યારે લોકો સંબંધોથી મજબૂર નથી કરી શકતા, તો તેઓ સમાજનો સહારો લે છે. અને અસલી વાવાઝોડું તો હવે શરૂ થવાનું હતું. જેવું મેં વિચાર્યું હતું. બેંકમાં સમીર પાસે સહી ન કરી શકાયા પછી લીલાજીએ પોતાનું સૌથી જૂનું હથિયાર વાપર્યું, સંબંધીઓનું દબાણ. તે જાણતા હતા કે સમીરને પરિવારની ઇજ્જતની બહુ પરવા છે, અને હું પણ હંમેશા વડીલોની નજરમાં સારા બની રહેવાની કોશિશ કરતી હતી. તેમને લાગ્યું કે જો આખો ખાનદાન અમારા પર આંગળી ઉઠાવશે તો અમે પીગળી જઈશું. અને આ વખતે તે ખોટા હતા. એ સવારે જ્યારે હું મારા નવા ઘરની ઓફિસમાં બેસીને ફાઇલો ઠીક કરી રહી હતી, મારો ફોન સતત વાગવા લાગ્યો. મેં ખોલ્યો તો જોયું કે સાસરીના સંબંધીઓના ગ્રુપમાં હંગામો મચી ગયો છે. લીલાજીએ એક બહુ લાંબી પોસ્ટ લખી હતી, જેમાં દુઃખ અને કડવાશ બંને હતા. તેમણે લખ્યું કે મોટો દીકરો નવું ઘર ખરીદતા જ ઘરડા મા બાપને ભૂલી ગયો છે. પત્નીની વાતોમાં આવીને તેણે સંબંધોને કારણે મૂકી દીધા છે. એ વર્ષોનો ઉલ્લેખ ન કર્યો જ્યારે અમે ઘરનો ખર્ચ ઉપાડતા હતા. તેમની વાર્તામાં હું એક લાલચુ વહુ બની ગઈ હતી, જેણે 5.5 કરોડનું ઘર મળતા જ પોતાના પતિને મા બાપ વિરુદ્ધ ભડકાવી દીધો. તેમણે એ પણ ન લખ્યું, હું ઘરડી થઈ ગઈ છું, મને કંઈ નથી જોઈતું, બસ બાળકોનો પ્રેમ જોઈએ છે. પણ મારી મોટી વહુ અમીર થઈ ગઈ છે, મોટા ઘરમાં રહે છે, અને પોતાના સાસુ સસરાને જૂના ઘરમાં નાના દીકરાના દેવાવાળાઓની ધમકીઓને સહન કરવા મોટે છોડી દીધા છે. હું વાંચીને હસી પડી, પણ હસી મારા ગળામાં જ અટકી ગઈ. કોઈ બહારનું વાંચશે તો તેને તેમના પર કેટલી દયા આવશે. 10 મિનિટની અંદર સમીરનો ફોન વાગવા લાગ્યો. કાકા, મોટા બાપુજી, ફોઈ, દૂર દૂરના સંબંધીઓ બધા ફોન કરી રહ્યા હતા. કોઈ નરમ અવાજમાં કહી રહ્યું હતું, સમીર બેટા, ઘરની વાત છે, મા બાપે પાડ્યો છે. કોઈ સખ્તાઈથી કહી રહ્યું હતું, તું મોટો ભાઈ હોવા છતાં તારા ભાઈને દેવામાં ડૂબવા દઈશ. તને રાત્રે ઊંઘ કેવી રીતે આવે છે? એક મેસેજ સીધો મને આવ્યો, વહુ થઈને આટલી નિર્દયી ન બન, અમીર થઈને તારા મૂળિયા પુનઃ ભૂલ. મેં ફોન સમીરને બતાવ્યો. તેણે વાંચ્યું. તેનો ચહેરો સખત થઈ ગયો. મેં તેના હાથ પકડીને કહ્યું, હમણાં જવાબ ન આપ, માને બધું કહેવા દે. સમીરે ચિંતાથી મારી તરફ જોયું. તું આ બધું સહન કરી લઈશ? મેં માથું હલાવ્યું. હું વર્ષોથી સહન કરી રહી છું, થોડા કલાકો વધુ સહન કરી લઈશ. એ આખો દિવસ મેં કોઈ સફાઈ ન આપી. લીલાજીએ મારી ચૂપકીદીને મારી નબળાઈ સમજી. તેમણે દેવાવાળાઓની તસવીરો, રડતા સસરાની તસવીરો ગ્રુપમાં મોકલવાનું શરૂ કરી દીધું. સાથે એવા વાક્યો લખ્યા જે દિલને ચીરી નાખે. કેટલાક સંબંધીઓ પણ તેમની સાથે જોડાઈ ગયા. સાંજે જ્યારે ગ્રુપ હજુ પણ હંગામો ચાલી રહ્યું હતું, તે તેમાં એક ફાઇલ મોકલી. મેં બસ થોડી લાઈનો લખી, હું તમારા સૌની સાથે 6 વર્ષોનો હિસાબ શેર કરી રહી છું, જે અમે સાથે વિતાવ્યા. આ પૈસા પાછા માંગવા માટે નહીં, પરંતુ ચુકાદો સંભળાવવા પહેલાં તમને સાચું જણાવવા માટે છે. ત્યાર પછી મેં દર મહિનાના ખર્ચાઓ, સમારકામના બિલો અને આકાશને દેવાનો હિસાબ મોકલ્યો. કુલ રકમ એટલી હતી કે મને ખુદને જોઈને હેરાની થઈ. ગ્રુપમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. મેં બિલોની તસવીરો મોકલી, વોટરપ્રૂફિંગ, એસી, વીજળીનું વાયરિંગ, પૂજા ઘર. પછી મેં લીલાજીના જૂના મેસેજના સ્ક્રીનશોટ મોકલ્યા. સમીર, 2.5 લાખ મોકલી દે, આકાશને જરૂર છે. આ ઘર તો આકાશને જ મળશે, પણ હમણાં તું મોટો ભાઈ છે, તારે જ જોવું પડશે. આખરે મેં એ રાતનું રેકોર્ડિંગ મોકલ્યું, જ્યારે અમે ઘરમાંથી નીકળ્યા હતા. મારા સસરાનો અવાજ સાફ સંભળાઈ રહ્યો હતો, આ ઘર આગળ પાછળ આકાશને જ મળવાનું છે. પછી લીલાજીનો અવાજ આવ્યો, કાં તો સ્ટોર રૂમમાં જાઓ અથવા બહાર ભાડે રહો. મારે બીજું કંઈ કહેવાની જરૂર નહોતી. સત્યમાં બહુ વજન હતું. ગ્રુપમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. જે લોકોએ સવારે અમને કોસ્યા હતા, હવે ચૂપ હતા. લગભગ 10 મિનિટ પછી મોટા બાપુજીએ સીધો લીલાજીને ફોન કર્યો. કદાચ ભૂલથી ગ્રુપમાં સ્પીકર ઓન થઈ ગયું. તેમનો અવાજ સખત હતો, લીલા, તે તારી વહુના આટલા પૈસા ખાધા અને પછી તેને ઘરમાંથી કાઢી પણ મૂકી. તે પૈસા પાછા નથી માંગી રહી. આ તેની શરાફત છે. હવે પોતાની જાતને બિચારી બનાવવાનું બંધ કર. લીલાજીએ તરત ફોન મને કર્યો. ફોન ઉપાડતા જ તેમની ચીસ સંભળાઈ, તે તારી સાસુને બદનામ કરવાની હિંમત કેવી રીતે કરી? મેં ફોન સ્પીકર પર રાખી દીધો, જેથી સમીર પણ સાંભળી શકે. મેં ધીમેથી કહ્યું, મેં માત્ર સત્ય સામે રાખ્યું છે. ડરે એ જ છે જે લોકો ખોટા હોય છે. તે ચૂપ થઈ ગયા. પછી મને કોસવા લાગ્યા. ત્યારે જ સમીર ફોન પાસે આવ્યો. તેનો અવાજ સાફ હતો, માં, આજ પછી જો કોઈએ મારી પત્નીનું અપમાન કર્યું તો હું વકીલ સાથે વાત કરીશ. મેં બહુ સહન કરી લીધું. બીજી તરફ સન્નાટો છવાઈ ગયો. કદાચ લીલાજીએ ક્યારેય નહોતું વિચાર્યું કે સમીર તેમને આમ કહેશે. એ સમીર જે હંમેશા ચૂપ રહેતો હતો, જે હંમેશા સંબંધ બચાવવા માટે ઝૂકી જતો હતો. પણ જ્યારે એક ધીરજવાળો માણસ ઊભો થઈ જાય છે અને સત્ય બહાર કાઢીને સામે મૂકે છે, તો તેને કોઈ આંસુઓથી નથી સુકાવી શકતું. એ રાત પછી લીલાજીનો સામાજિક દબાણવાળો દાવ પણ બેકાર થઈ ગયો. કેટલાક સંબંધીઓએ મને એકાંતમાં મેસેજ કરીને માફી માંગી. એ જ રાત્રે રિયાએ મને એક નાનકડો મેસેજ મોકલ્યો, અદિતિ ભાભી, મારે તમને મળવું છે. આકાશ વિશે કંઈક વાત છે. જો મેં અત્યારે ન જણાવી તો હું આખી જિંદગી પસ્તાઈશ.
મેં એ મેસેજ જોયો અને મને લાગ્યું કે હજુ એક વાવાઝોડું આવવાનું છે અને આ વખતે તેને લાવવાવાળી હું નહોતી. મેં રિયાને બીજે દિવસે મારી ઓફિસ પાસે એક કેફેમાં બોલાવી. સાચું કહું તો તેને મળતા પહેલા મારા મનમાં એક અજીબ કસમકસ હતી. રિયાએ મને નીચે નજરોથી જોઈ હતી. તેણે એ વખતે ચૂપ રહીને ફાયદો ઉઠાવ્યો હતો જ્યારે આખો પરિવાર અમને રૂમ છોડવા પર મજબૂર કરી રહ્યો હતો. હું તેનાથી એટલી નફરત નહોતી કરતી કે તેને તકલીફમાં જોવા માંગુ, પણ હું એટલી ઉદાર પણ નહોતી કે બધું ભૂલી જાઉં. રિયા સમયસર પહોંચી. તેણે વધારે મેકઅપ નહોતો કર્યો, બસ એક સફેદ શર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું. તેની આંખો નીચે ઊંડા ખાડા હતા. બેસતા જ તેણે મારી સામે કેટલાક કાગળો અને પોતાનો ફોન મૂકી દીધો. તેણે સીધું કહ્યું, અદિતિ ભાભી, મારે સત્ય જાણવું છે. હું કોઈનો પક્ષ નથી લેવા માંગતી. હું જેનાથી લગ્ન કરવા જઈ રહી છું, મને લાગી રહ્યું છે કે તેના આખા પરિવારે મને ધોખામાં રાખી છે. મેં કાગળો ન ઉપાડ્યા. રિયાએ જાતે જ પોતાનો ફોન મારી સામે ખસેડી દીધો. સ્ક્રીન પર આકાશના ઘણા મહિના જૂના મેસેજ હતા. તે દેખાડો કરી રહ્યો હતો કે જૂનું ઘર તો તેનું જ થશે. તે કહી રહ્યો હતો કે મા બાપ તેને સૌથી વધારે પ્રેમ કરે છે અને મોટો ભાઈ તો થોડા ઘણા વર્ષો પછી આમ પણ અલગ થઈ જશે. તેણે એ પણ લખ્યું હતું કે માએ ઉપરવાળો રૂમ અમારા માટે જ રાખ્યો છે. ભૈયા ભાભીના હટતા જ તે અમારો થઈ જશે. આ વાંચીને મારા હાથ ખસાઈ ગયા. રિયાએ હજુ નીચે સ્ક્રોલ કર્યું. આકાશે વચન આપ્યું હતું કે લગ્ન પછી સમીર તેને એક કાર ખરીદી આપશે જેથી છોકરીવાળાઓની સામે ઇજ્જત જળવાઈ રહે. તેણે લખ્યું હતું, ભૈયા મેનેજર છે, ભાભી એકાઉન્ટ હેડ છે, પૈસાની કોઈ કમી નથી, તું બસ ચિંતા ન કર. હું આ વાંચીને હસવા અને રડવાની વચ્ચે ફસાઈ ગઈ. આ વચનો અમે ક્યારેય નહોતા આપ્યા. મેં ફોન નીચે મૂક્યો અને રિયાની તરફ જોયું. આકાશે અમારા વિશે જે કંઈ પણ કહ્યું બધું જૂઠું છે. મેં તેને કોઈ સફાઈ ન આપી. બસ પોતાના ફોનમાં બિલ એગ્રીમેન્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે થયેલી વાતચીતના જૂના મેસેજ દેખાડ્યા. મેં તેને એ હિસાબ પણ દેખાડ્યો જે મેં સંબંધીઓના ગ્રુપમાં મોકલ્યો હતો. દરેક રકમ, દરેક તારીખ, દરેક બિલ એટલું સાફ હતું કે તેને ખોટું પાડી શકાય તેમ નહોતું. રિયા બધું જોતી રહી. તેનો ચહેરો સફેદ પડતો ગયો. થોડીવાર પછી તે હસી, પણ એ હસી રડવા જેવી હતી. તો એ બધાએ મળીને મારા પરિવારને દગો આપવા માટે એક નાટક રચ્યું. તેણે પોતાના ફોન પાછો લીધો. તેની આંગળીઓ કાપી રહી હતી. હું વિચારતી હતી કે હું ઘર-બાર વિશે પૂછીને પ્રેક્ટિકલ બની રહી છું, પણ અસલમાં તો હું બસ એક ખાડાથી બચવાની કોશિશ કરી રહી હતી અને તેમણે એ ખાડાની ઉપર લાલ ગલીચો બિછાવીને રાખ્યો હતો. જતાં પહેલા રિયાએ મારી તરફ જોયું અને ધીમેથી કહ્યું, આભાર ભાભી, હું જાણું છું મેં તમારી સાથે સાચો વર્તાવ નહોતો કર્યો, પણ આ વાર્તાને હું જાતે ખતમ કરીશ. એ જ રાત્રે રિયા પોતાના મા બાપને લઈને લીલાજીના ઘરે પહોંચી. હું ત્યાં નહોતી, પણ પછીથી રિયાએ મને એક રેકોર્ડિંગ મોકલ્યું. તે ઘર જ્યાં થોડા દિવસ પહેલા લગ્નની તૈયારીઓ થઈ રહી હતી આજે એક અદાલત બની ગયું હતું. રિયાની માએ દેવાના કાગળિયા, મેસેજના સ્ક્રીનશોટ અને બધા પુરાવા ટેબલ પર મૂકી દીધા. તેમણે કહ્યું, લીલાજી, આજે હું લગ્નની વાત કરવા નથી આવી. હું એ પૂછવા આવી છું કે તમારો પરિવાર મારી દીકરીને હજુ કેટલો દગો આપશે. લીલાજી ગભરાઈ ગયા. રિયા પોતાની માની પાછળ ઊભી હતી. તેની આંખો લાલ હતી, પણ અવાજ ઠંડો હતો. ભૂલ એકવાર થાય છે આંટી. તમારા પરિવારે તો શરૂથી અંત સુધી દગો આપ્યો છે. આકાશ ઊભો થઈ ગયો. તને બસ એ ખબર પડી કે મારી પાસે એટલા પૈસા નથી જેટલું તું વિચારતી હતી, એટલે તું હવે પાછળ હટી રહી છે. તું લાલચુ છે તો સાફ સાફ કહે. રિયા આગળ વધી અને બે પરિવારોની સામે આકાશને હજુ એક થપ્પડ મારી. તેણે તેની તરફ આંગળી ઉઠાવીને કહ્યું, તું ગરીબ છે, આ શરમની વાત નથી. તું ગરીબ થઈને અમીર હોવાનું નાટક કરે છે અને મને પણ તારી સાથે ડૂબાડવા માંગે છે. આ શરમની વાત છે. લીલાજી રડવા લાગ્યા. બેટા, આકાશને માફ કરી દે. પણ રિયાએ તેમનો હાથ ઝટકી દીધો. તમે તમારા દીકરાને પ્રેમ કરો છો તો તમે રાખો. હું મારી જિંદગી તમારા લાડ પ્યાર પર કુરબાન ન કરી શકું. રિયાની માએ ત્યાં જ લગ્ન તોડવાનું એલાન કરી દીધું. તેમને કહ્યું કે ધોકેબાજી માટે જો જરૂર પડી તો તેઓ કાનૂની સલાહ પણ લેશે. એમ કહીને તેઓ બધા ચાલ્યા ગયા. દરવાજો બંધ થતાં જ એ લગ્ન પણ તૂટી ગયા, જેને કારણ બનાવીને અમને ઘરમાંથી કાઢવામાં આવ્યા હતા. લીલાજી જમીન પર બેસી ગયા અને રડતા રડતા મારું નામ લેવા લાગ્યા. આ બધું પેલી અદિતિના કારણે થયું છે. તેણે મારું ઘર તોડી નાખ્યું. પણ આ વખતે કોઈ તેમની સાથે નહોતું. શ્રી વર્મા, જે વર્ષોથી ચૂપ રહેતા હતા, અચાનક ટેબલ પર હાથ પછાડીને ચિલ્લાયા, ચૂપ થઈ જા. તે તેને આટલો બગાડ્યો અને હવે બીજાને દોષ આપી રહી છે. તે દેવું કરતો રહ્યો, જૂઠું બોલતો રહ્યો, નકલી સહી કરતો રહ્યો અને તું બધું જાણવા છતાં પડદો નાખતી રહી. આ ઘર અદિતિના કારણે નહીં, તારા કારણે તૂટ્યું છે. લીલાજી સૂન રહી ગયા. રેકોર્ડિંગ સાંભળ્યા પછી મેં ચૂપચાપ ફોન નીચે મૂકી દીધો. મને કોઈ ખુશી ન થઈ. મને બસ લાગ્યું કે કર્મ પોતાનું કામ બહુ શાંતિથી કરે છે અને મને ખબર હતી મારા સાસરીના વિખેરાવાની વાર્તા હજુ અહીં ખતમ નથી થઈ. લગ્ન તૂટ્યા પછી આકાશ લગભગ પાગલ થઈ ગયો. તે આ સત્યને સ્વીકારી નહોતો શકતો કે બધું તેની જ ભૂલોના કારણે થયું છે. તેને દોષ આપવા માટે કોઈ જોઈતું હતું અને તે અમે હતા. એ રાત્રે લગભગ 9 વાગ્યે અમારા ઘરની ઘંટડી વાગી. ગેટની બહાર આકાશ નશામાં ધૂત ઊભો હતો. તેની સાથે તેના 3 મિત્રો પણ હતા. એક મિત્રે ફોનથી વિડીયો બનાવી રહ્યો હતો અને આકાશ અમારા ગેટની તરફ આંગળી ઉઠાવીને ચિલ્લાતો હતો, સમીરભાઈ, અદિતિ ભાભી, બહાર નીકળો. અમીર થઈને ઘરમાં છુપાઈ ગયા છો. સમીર ઓફિસમાંથી બહાર આવ્યો. કેમેરા સ્ક્રીન જોઈને તેનો ચહેરો સખત થઈ ગયો. અમારી કોલોનીના ગાર્ડ આકાશને જવા માટે કહી રહ્યો હતો, પણ તે નહોતો માની રહ્યો.
તેણે પોતાના મિત્ર પાસેથી ફોન છીનવ્યો, લાઇવ સ્ટ્રીમ ચાલુ કર્યું અને ચિલ્લાયો, બધા લોકો જુઓ, આ મારા ભાઈનું 5.5 કરોડનું ઘર છે. આ લોકો આટલા અમીર છે અને પોતાના સગા ભાઈને દેવામાં ડૂબવા માટે છોડી દીધો છે. હું આ બધું સાંભળીને સૂન થઈ ગઈ. એટલું કોઈ બેશરમ કેવી રીતે હોઈ શકે? આકાશ હજુ જોરથી બોલવા લાગ્યો, તમે અમીર થઈ ગયા છો તો મારું દેવું ચૂકવી દેશો તો શું થઈ જશે? 1 કરોડ તમારા માટે કંઈ પણ નથી. સમીરભાઈ, તું માણસ છે પણ ખરો કે નહીં? સમીરે ગેટ ન ખોલ્યો. તેણે કોલોનીના સિક્યુરિટી હેડ, પછી પોલીસ અને પછી પોતાના વકીલને ફોન કર્યો. પહેલા જ્યારે પણ ઘરમાં હંગામો થતો હતો, અમે ચૂપ રહીને મામલો શાંત કરવાની કોશિશ કરતા હતા, પણ આ વખતે સમીર ચૂપ રહેવાનું પસંદ ન કર્યું. તેણે બૂમાબૂમનો જવાબ બૂમાબૂમથી ન આપ્યો. તેણે કાનૂન અને પુરાવાનો ઉપયોગ કર્યો. પોલીસના આવવા પર આકાશ હજુ વધારે નાટક કરવા લાગ્યો. તે રસ્તા પર બેસીને રડવા લાગ્યો. સમીરનો વકીલ પણ આવી ગયો. સમીર હવે ગેટની બહાર નીકળ્યો. હું તેની પાછળ ઊભી હતી. તેણે પોલીસને એક ફાઇલ આપી અને કહ્યું, હું હંગામો કરવા, ખાનગી જગ્યામાં ઘૂસણખોરી કરવા અને લાઇવ સ્ટ્રીમ કરીને અમારી બદનામી કરવા વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવા માંગુ છું. આ રહ્યા ધમકી ભરેલા મેસેજ અને કેમેરાનું રેકોર્ડિંગ. આકાશ આ સાંભળીને ગભરાઈ ગયો. નશામાં તે પોતાનો કાબુ ગુમાવી બેઠો. તે સમીર પર ચિલ્લાયો, તને શું લાગે છે હું અહીં આવવા માંગતો હતો? માએ કહ્યું હતું હંગામો કર. સમીરભાઈ ઇજ્જત જવાના ડરથી પૈસા આપી દેશે. માએ કહ્યું હતું કે તું તારી ઇજ્જતને લઈને બહુ પરેશાન રહે છે. બસ લોકોને ભેગા કરીને લાઈવ કરી દે. તું મને ચૂપ કરવા માટે પૈસા આપી જ દઈશ. આ વાક્ય નીકળતા જ બધું થંભી ગયું. કેમેરો, ગાર્ડ અને આસપાસના લોકોના ફોન બધું જ રેકોર્ડ કરી રહ્યા હતા. બરાબર એ સમયે એક ટેક્સી આવીને રોકાઈ અને લીલાજી ગભરાઈને ઉતર્યા. તે આકાશનો હાથ પકડીને બોલ્યા, તું નશામાં છે, શું બકવાસ કહી રહ્યો છે, ઘરે ચાલ. પણ આકાશે તેમનો હાથ ઝટકી દીધો અને તેમના પર જ ચિલ્લાયો, તમે કહ્યું હતું કે સમીર પાસે બહુ પૈસા છે, બસ થોડો હંગામો કર, તે પીગળી જશે. હવે તમે જ ફરી રહ્યા છો. મેં લીલાજીને જોયા, એ સ્ત્રી જે આંસુ અને સંબંધોના વાસ્તા આપીને અમને કંટ્રોલ કરતી હતી, આજે રસ્તા પર ઘણા અજાણ્યાઓની સામે બેનકાબ ઊભી હતી. સમીરે પોતાની માને જોયા તો આજે પણ, તમે મને બસ એક પૈસાનું પાકીટ જ સમજો છો. હું આગળ વધી અને સીધું તેમની આંખોમાં જોયું. તમે અમને ઘરમાંથી કાઢ્યા અને હવે તમે લોકોને મોકલીને મારું નવું ઘર પણ બરબાદ કરવા માંગો છો. તમે આને પોતાના દીકરાને બચાવવાનું કહો છો. તો શું અમે માણસ નથી? લીલાજીનું મોઢું ખુલ્લું રહી ગયું, પણ તે કંઈ બોલી ન શક્યા. પોલીસે બધાને નિવેદન માટે રોકાવા કહ્યું. આકાશ હવે સાચે જ ડરી ગયો અને સમીર પાસે માફી માંગવા લાગ્યો. સમીરે તેને અને પોતાની માને જોયા અને બહુવાર પછી કહ્યું, કેમ કે આપણે એક પરિવારના છીએ, એટલે મેં આટલા વર્ષો સહન કર્યું. સજા એ ભોગવશે. તેણે રિપોર્ટ પર સહી કરી દીધી. તે માત્ર એક કાગળ પર સહી નહોતી, તે એક પહેલીવાર હતું જ્યારે સમીરે પોતાના નાના પરિવારને બચાવવા માટે એક સાફ લીટી ખેંચી હતી. અને આ પહેલીવાર હતું જ્યારે લીલાજીને સમજાયું કે તેમના આંસુ હવે તેના દીકરાને કંટ્રોલ નથી કરી શકતા. એ હંગામા પછી આકાશને ઘણીવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો. આખરે તેણે એક લેખિત કરાર પર સહી કરવી પડી કે તે અમને ફરીથી પરેશાન નહીં કરે. ઘરમાં દેવાવાળાઓની આવન જાવન લાગી રહી. પાડોશીઓએ વાત બનાવવાનું શરૂ કરી દીધું. લગ્ન પણ તૂટી ગયા. શ્રી વર્મા હવે વધુ ઘરડા થઈ ગયા. ચૂપ રહેવા લાગ્યા. એક ઘર જેને તે ગીરવે રાખીને આકાશને બચાવવા માંગતા હતા, હવે બેંક પણ તેને લેવાથી કતરાઈ રહી હતી. એ બીજા માળનો રૂમ જેને પામવા માટે આટલું બધું થયું હતું, હવે લગ્ન, તૂટેલા સામાન અને પછી પાછા આવેલી ભેટોનું ગોદામ બની ગયું હતું. એક દિવસ વર્ષના અંતે જ્યારે અમારા આંગણામાં તડકો ખીલ્યો હતો, ગેટની ઘંટડી વાગી. કેમેરામાં લીલાજી ઊભા હતા. હવે ના તો તેમનામાં ગુસ્સો હતો, ના રૂઆબ. તે બહુ ઘરડા અને થાકેલા લાગી રહ્યા હતા. તેમણે મને ફોન કર્યો. તેમનો અવાજ ધીમો અને કાંપતો હતો, અદિતિ, મારાથી ભૂલ થઈ ગઈ. શું હું અંદર આવીને વાત કરી શકું છું? મેં તેમને કેમેરા પર જોયા. મારા મનમાં હવે ના ગુસ્સો હતો, ના દર્દ, બસ એક થાક હતો. સમીર મારી પાસે આવ્યો અને પૂછ્યું, તું મળવા માંગે છે? મેં માથું હલાવીને ના પાડી દીધી. એટલા માટે નહીં કે હું નફરત કરતી હતી, પરંતુ એટલે કેમ કે હું જાણતી હતી કે કેટલીક દૂરીઓ જ્યારે બની જાય છે તો તેને મિટાવવી મુશ્કેલ હોય છે. માફ કરવાનો અર્થ એ નથી કે આપણે એક જગ્યાએ પાછા ફરી જઈએ જ્યાં આપણને ચોટ લાગી હતી. સમીરે પોતાની માને ફોન કર્યો. મેં સાંભળ્યું લીલાજી રડી રહ્યા હતા. સમીર, મને મારી ભૂલનો અહેસાસ છે. અમને તમારી સાથે રહેવા દે. હું વચન આપું છું, હું તારી પત્નીને પરેશાન નહીં કરું. સમીરે આંખો બંધ કરી લીધી. પછી કહ્યું, તેનો અવાજ શાંત હતો, માં, પાપાને દવાઓ કે ખર્ચાઓ માટે જે પણ જોઈતું હશે, હું એક દીકરાની ફરજ નિભાવીશ, પણ સાથે રહેવું હવે મુમકિન નથી. માં, બીજી તરફથી એક ડૂસકું આવ્યું. તું સાચે જ અમને છોડી દઈશ? સમીરે ધીમેથી કહ્યું, મેં તમને નથી છોડ્યા, માં, તમે અમને જ પહેલા છોડી દીધા હતા. અમે કહીને તેમને ફોન કાપી નાખ્યો. ગેટની બહાર લીલાજી બહુવાર સુધી ઊભા રહ્યા. પછી તેમને આંસુ લૂછ્યા અને ધીમે ધીમે ચાલ્યા ગયા. મને એ રાત યાદ આવી જ્યારે અમે સુટકેસ લઈને નીકળ્યા હતા. એ દિવસે અંધારું હતું અને મારું દિલ ભારે હતું.
આજે તડકો ખીલ્યો હતો, હવા પણ હળવી હતી, પણ મારા દિલમાં કેટલીક વસ્તુઓ હંમેશ માટે બદલાઈ ચૂકી હતી. સમીર મારી પાસે આવીને ઊભો રહી ગયો. અમે બંને ચૂપ હતા. મેં મહેસૂસ કર્યું કે આટલા વર્ષોમાં હું જે શોધી રહી હતી તે કોઈ બહુ મોટું ઘર કે સાસરિયાઓ પર જીત નહોતી. મને બસ એક એવી જગ્યા જોઈતી હતી જ્યાં પાછા ફરીને મને ડર ન લાગે, જ્યાં મારે એ ન વિચારવું પડે કે આજનો દિવસ શાંતિથી પસાર થશે કે નહીં. અમે હજુ પણ મા બાપની મદદ કરીએ છીએ. સમીર દર મહિને દવાઓના પૈસા મોકલે છે. પાપાને તેમના સાંધાના દુખાવા વિશે પૂછે છે. અમે સંબંધો પૂરી રીતે નથી તોડ્યા. અમે બસ અમારી સારપને કોઈની મજબૂરી બનાવવાથી બચાવતા શીખી લીધું હતું. એ 5.5 કરોડનું ઘર બીજાઓ માટે બસ એક સંપત્તિ હોઈ શકે છે, પણ મારા માટે તે એક સીમા હતી જે અમે અમારી જિંદગીને બચાવવા માટે જાતે બનાવી હતી. અહીં આવ્યા પછી મને એક સીધી સાદી વાત સમજાઈ. પરિવાર પ્રેમ કરવા માટે હોય છે, એવી જગ્યા નહીં જ્યાં કોઈ તમને વારંવાર ચોટ પહોંચાડે અને પછી લોહીના સંબંધનો વાસ્તો આપીને ચૂપ રહેવા પર મજબૂર કરે. અને ક્યારેક કેટલાક દરવાજા હિંમત કરીને બંધ કરવા પડે છે, ત્યારે જ તમારી જિંદગીમાં શાંતિનો એક નવો દરવાજો ખુલે છે.